સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લંબોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપરાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વરનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરત્નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદ્ગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. શ્રી મુક્ત મુનિ મહોત્સવની શ્રી સદ્ગુરુ શતાબ્દી મહોત્સવની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનને વંદુ હું વારંવાર. એવા લોયા ધામાધિપતિ શ્રી ઠાકોરજી મહારાજ. આદિ ગુરુદેવ સાથે રહ્યા મહાપ્રતાપી મહારાજ. લાડ લડાવે ગુરુદેવ જેને પૂરન રાખી પ્યાર. મુક્તાનંદીય પરંપરાના સદગુરુ ચરણે આજ ચરણ રજ થઈ વંદન કરું સરનું રાખું ખાસ. જેને અતિ દયા કરી દીધી ભગવી કંથાય એવા ગુરુદેવને ચરણે રહું હું સદાય. તવ આજ્ઞાએ કથા કરું બેડા રેજો ગુરુરાજ. મોમાં તમે પ્રકાશીને કરજો રૂડી વાત. દયાળુ દયા કરીને તમે રેજો અબુધની સાથ. બુદ્ધિ બળ નથી ચાતુરી રાખજો શિર પર હાથ. પ્રગટ સંત હરિભક્તને જેનો સાથ રહ્યો સદાય. પોતાનો જાની મને જાળવે તેને કોટી લાગુ પાય. પોતાનો જાની મને જાળવે તેને કોટી લાગુ પાય. લોયાધામ કંડારીના નૈમિક શારણ્ય ક્ષેત્ર તુલ્ય પવિત્ર ભૂમિની અંદર ચાલી રહેલો આ દિવ્ય બ્રહ્મસત્ર એની અંદર આપણા બધાઈની સાથે સદાઈને માટે પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપે રહેતા સર્વ અવતારના અવતારી સર્વોપરી લોયા ધામાધિપતિ સ્વામી શ્રી સેવિત એવા સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી ઠાકોરજી મહારાજ
નિજ મંદિરની અંદર બિરાજમાન વાલીડા ઘનશ્યામ મહારાજ, અહીંયા આગળ દર્શન આપતા છોટુ મહારાજ, રાજાધિરાજ મહારાજ, મુક્તાનંદીય પરંપરાના સમગ્ર સમર્થ દિવ્ય સદગુરુઓ, મોક્ષના દાતા પ્રાતસ્મરણીય પૂજ્યપાદ ગુરુજી, પૂજ્ય ગુરુજીના પ્રતિનિધિ સ્વરૂપ અહીંયા આપણને સર્વને દર્શન આપતા પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામી આદિ સર્વે સંતો, તેમજ સભાની અંદર ઉપસ્થિત લોયાધામ પરિવારનું સ્ત્રી ભક્તોનું ખૂબ પોષણ કરતા એવા પૂજ્ય સાંખ્યોગી માતાઓ, અને આ બ્રહ્મસત્ર દરમિયાન આજે ભાઈ બીજ, ભાઈ ત્રીજ, ભાઈ ચોથ થઈને આજે ભાઈ ચોથ કરવા માટે બેઠેલા બધાય વાલા ગુરુજીના કૃપાપાત્ર બધાય ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાહ, તમે ભાઈ બીજ, ત્રીજ, ચોથ કરી દીધી, કાલ પાંચમ પૂરી થઈ જશે, આપણી કળશ ચડી ગયો. ગુરુજી એટલા બધા રાજી છે, તમને બધાઈને જોઈને ગુરુજી એટલા બધા રાજી છે. આજે સવારે જ જ્યારે પૂજ્ય દર્શન સ્વામીની કથા વાર્તા ચાલુ હતી, એનો સ્ટેજ ઉપરથી ગયો હતો, લગભગ ગુરુજી 1 કલાક રાજીપો વરસાવ્યો. એની અંદર ગુરુજી એક જ વાત કરતા હતા કે જો આપણે આ 9 દિવસનું કર્યું તો 25 કરતાંય વધારે હરિભક્તો બેઠા છે ને, હિંમત રાખીને કરતા રહેજો તમે બધાય, એટલે બધાય હરિભક્તો ટેવાઈ જશે. પણ ગુરુજી તમારા પર રાજી બહુ થયા, તમે 9 દિવસ રોકાયા ને એટલે. આમાં હું જોઉં છું કેટલા બધા ભક્તો એવા છે જે 9 દિવસથી અહીંયા આગળ છે. બધાને કામ ધંધા હશે, પ્રસંગો હશે, આજ દિવસ સુધી આપણે 9 દિવસનો ક્યારેય કાર્યક્રમ કર્યો નથી. એક અહીંયા આગળ એક હરિભક્ત બેઠા છે, બહુ સારા ભણેલા ગણેલા છે, આપણા પૂજ્ય ભજન સ્વામીના સંપર્કમાં છે. મેસેજ આવ્યો તો ગઈકાલે કે કેવું કરીએ, કાલે જઈએ ના જઈએ. એટલે સંતો તો શું કે, સંતોની તો ઈચ્છા હોય ત્યારે તો 9 દિવસનું રાખ્યું હોય. કીધું કે તમારે જે પ્રમાણે તમારા સંસારમાં પ્રોબ્લેમ ના થાય એવું કરજો, તમારો વ્યવહાર ના બગડે એમ કરજો. પણ બોલો, એ રોકાઈ ગયા, બધાય ગયા નહીં કે 9 દિવસ પતાવીને જશું. આવા નિષ્ઠાવાન આપ સર્વે ભક્તો બેઠા છો. હું અહીં જોઉં છું ઘણા નાવલીથી આવેલા, પહેલેદીથી આવેલા છે, વડોદરાના ભક્તો પહેલેદીથી આવેલા છે, સુરતના ભક્તો પહેલેદીથી આવેલા છે. નજીકમાં હોય તો બધા જઈ શકે, પણ આટલે દૂર આવીને રહેવું એ તમારી માટે તમે બહુ મોટો રાજીપો પૂજ્યપાદ ગુરુજી અને સંતોનો લીધો છે. કેટલાક આપણા મુક્તોને જવું પડ્યું છે, ખેતીવાળા હોય, ઠેક ચૂડાથી આવ્યા હોય, ખેતી ઉપર જીવનારા હોય, તો એમાં કેટલાક લોયા બાજુથી જે મુક્તો આવ્યા હતા, એમાં કેટલાક મુક્તો એવા હતા કે જેને મને કીધું કે અમારે સ્વામી આ વખતે 2 થી 3 પ્રસંગો હતા, એ પ્રસંગોને છોડીને પણ અમે આ બ્રહ્મસત્રની અંદર રહ્યા. એવા મુક્તોને તાળીઓથી વધાવો, જેને સંસાર ગૌણ થઈ ગયો. અને વાલા મુક્તો, આપણે એ જ કરવું છે, માયાને ગૌણ કરવી છે અને ભગવાન અને સત્પુરુષોને પ્રધાન કરવા છે. એના માટે જ આ બ્રહ્મસત્ર છે. આવો આપણી પ્રાર્થના કરીએ ગરડા અંત્યના 39મા વચનામૃતની. હે મહારાજ, હે મહારાજ, થોડું જોરથી હજુ 2 હાથ જોડીને, હે મહારાજ, તમારી માયા થકી મારી રક્ષા કરજો. હે મહારાજ, તમારામાં પ્રીતિ થજો. હે મહારાજ, માયાને તર્યા હોય, તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ દેજો. હે મહારાજ, એવા સાધુમાં હેત અને મમત્વ દેજો. ભલા મુક્તો, આ પ્રાર્થના આપણે છેલ્લા 3 દિવસથી કરીએ છીએ. આજે 4થો દિવસ છે. મેં તમને પહેલા પણ કીધું તું, પહેલી 2 પ્રાર્થના જે આપણે કરીએ છીએ, આપણું લક્ષ્ય છે માયાને છોડવી છે અને ભગવાનમાં પ્રીતિ કરવી છે. પણ બાકીની 2 પ્રાર્થના છે કે એવા સાધુનો સંગ દેજો. એ તો ભગવાને આપણને દયા કરીને દીધો છે. આપણને ભગવાને એવા સત્પુરુષોનો, એવા સંતોનો સંગ આપ્યો છે. હવે આપણે એવા સત્પુરુષ અને સંતમાં 2 વસ્તુ કરવાની છે, એક હેત અને બીજું મમત્વ. સંગ થવો એ વાત જુદી છે, હેત થવું એ વાત જુદી છે, અને મમત્વ થવું એ વાત જુદી છે. અમે પ્લેનમાં જતા હોઈએ કે ક્યાંક બજારમાં ક્યાંક કોઈ કારણસર જવાનું થયું હોય, ટ્રેનમાં જતા હોઈએ,
એરપોર્ટ ઉપર બેઠા હોઈએ કે ટ્રેનના રેલવે સ્ટેશન પર બેઠા હોઈએ કે ટ્રેનમાં બેઠા હોઈએ તો ઘણા સજ્જન વ્યક્તિઓ એવા મળે કે જે લોકો અમને જોઈને, અમારા નિયમ ધર્મ જોઈને બહુ પ્રભાવિત થાય, એને હેત થઈ જાય. જેમ કે હું તમને દ્રષ્ટાંત નાનું આપું. અમે એકવાર અમેરિકાથી અમદાવાદ આવતા હતા સંતો, અને એની અંદર એર ઇન્ડિયાનું પ્લેન, અને એમાં એક એર હોસ્ટેસ જેન્ટ્સ હતો, એટલે કે પુરુષ. વારે વારે પૂછે કાંઈ જોઈશે, કઈ જોઈશે? અમે કહી દીધેલું અમારે કશું જ જોશે નહીં. નહીં પાણી જોઈએ, નહીં ફ્રૂટ જોઈએ, નહીં જ્યુસ જોઈએ, અમે કાંઈ લઈશું નહીં. અમે અમારું પાસે અમારું છે જ ભજન કરવાનું સાધન. કારણ કે આપણા સંતો પ્લેનમાં બેસે, વાહનમાં બેસે, એક વાહનમાં સ્ત્રીઓ અને પુરુષો બધા ભેગા હોય તો કશું ખાઈ પીવે નહીં, એ આપણો નિયમ છે, ધર્મ છે. તો એ ભાઈ બોમ્બે, ત્યારે પ્લેન લગભગ અમદાવાદ પણ એનું એ જ આવતું, બોમ્બે સુધી એ પ્લેન થયું, પછી પાછું એ જ પ્લેન ઉડ્યું, અમદાવાદ આવવાનું થયું. ત્યારે એ વ્યક્તિ રીતસર આંખોમાંથી આંસુ પાડીને રડવા લાગ્યો કે મારા હાથનું કંઈક તો લો. અમે કીધું ભાઈ કાંઈ ના લેવાય. તો કે કંઈક મારી પર કૃપા કરો ને કંઈક લો. અમે કીધું પાણીની બોટલ આપી દો, ઠેલામાં નાખીને લઈ જઈશું, ત્યાં જઈને પૂજા કરીને ધરાવશું, બીજું તો શું લઈએ તારું. જ્યારે પાણીનો બોટલ એના હાથમાંથી લીધો સંતોએ, ત્યારે વ્યક્તિ પોકે પોકે રડવા લાગ્યો. એને શું થઈ ગયું? હેત. પણ મમત્વ ના થાય. સાધુનું વર્તન જોઈને હેત ઘણાને થઈ જાય. મુમુક્ષુ હોય, સજ્જન હોય, સારો હોય તો એને સાધુનું વર્તન જોઈને હેત થશે. કદાચ સાધુની ભેગા કોઈ કારણસર બેસવાનું થશે તો ઘણીક વખત અમારે તો એવું થાય, ઘણા સંતોનથી હોય, મારે તો ઘણીક વખત થાય કે હું જોયા કરું બાજુમાં કોઈ એવો વ્યક્તિ બેઠો હોય, ક્યાંક જર્નીમાં જતો હોય, આપણને લાગે કે આને કંઈ મહારાજની વાત ઉતરે એવી છે તો નાખી દઉં બે. સંગ થઈ જાય પણ હેત ના થાય. હેત થઈ જાય પણ મમત્વ ના થાય. યાદ રાખો, મમત્વ થાય છે ત્યારે જ જીવનો જન્મ મરણનું ચક્કર તૂટે છે. હેત થાય છે તો ચોક્કસ એને સારી જગ્યાએ ફરી ભગવાન યોગ આપે એવા સંતનો. પણ જ્યારે કોઈ સંતમાં એમ થઈ જાય કે આ સંત મારા છે, અને કોઈ સંતને એમ થઈ જાય કે આ મુમુક્ષુ મારો છે, ત્યારે મુમુક્ષુનો છેલ્લો જન્મ થઈ જાય. હું તમે ભાગ્યશાળી એટલે છીએ, આપણને એમ થયું છે લોયાધામ મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓ પૂજ્યપાદ ગુરુજીના સંતો મારા છે, હું એનો છું ને એમને એમ થઈ ગયું છે કે આ મારા છે, એટલે આપણો છેલ્લો જન્મ નક્કી 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 નક્કી. પણ એમાં મમત્વમાં જ્યાં ખામી રહેતી હોય, એ મમત્વની ખામીને આપણે તોડવી પડશે. કારણ કે મહારાજે કહ્યું આ વાતને કરવી, સમજવી, શ્રવણ કરવું, મનન કરવું અને નિધિધ્યાસ કરવો. તમને બધાને મમત્વ છે એટલે તો આ સભા મંડપમાં બેઠા છો. બાકી કોને આ દિવાળીના દિવસોમાં પોતાના ઘરને તાળું મારવું ગમે? દિવાળીના દિવસમાં ઘરને તાળું એ મારે જેના ઘરમાં શોખ હોય. તમને ખબર છે સમાજમાં દિવાળીના દિવસોમાં જેના ઘરમાં મૃત્યુ થયું હોય ત્યાં દિવાળી ના પ્રગટાવે, ઘરમાં લાઇટ ના કરે. એક તો મને સારું સમજાતું નથી એક રહસ્ય તો, કે દિવાળીના દિવસમાં કોઈને ત્યાં મૃત્યુ થયું હોય તો એના નાસ્તા ઘરમાં બનાવે. હવે મને ખબર નથી, આ વર્ષો પહેલાની વાત કરું છું. મીઠાઈ ઘરમાં ના બનાવે, કોઈ વસ્તુ ઘરમાં બનાવે નહીં, પણ બીજાના ઘરમાંથી આવેલી બધી જ જમે. આવું જોયું તમે કે નથી જોયું? આંગળી ઊંચી કરો, આટલાએ જોયું છે, બધાએ જ જોયું છે. પોતાના ઘરમાં કોઈ વસ્તુ નહીં બનાવવાની, પણ બીજાના ઘરમાંથી આવેલા તમામ ડબ્બાઓ ખાલી કરવાના. આ કેવું હેત, કેવો રિવાજ? હજુ મને નથી સમજાતો કે શાસ્ત્રનો આ કઈ પ્રકારનો રિવાજ હશે, શા માટે હશે. કારણ કે પ્રોબ્લેમ તો સારું ખાવા વિશે હોવો જોઈએ, બનાવવા વિશે ક્યાં છે? આ તો સારું, કોઈને મૃત્યુ થાય તો મફતના ડબ્બા ભરાઈ ભરાઈને આવે ઘરે, ભગવાનને ધરાવીને જમાય. મારે એમાં કંઈ ઊંડું નથી ઉતરવું, મારો એ સબ્જેક્ટ નથી, વિષય નથી. પણ મારો કહેવાનો અર્થ એ છે દિવાળીમાં ઘરને તાળું મારવું ન ગમે. દિવાળી અને બેસતા વર્ષે બધાને સાલ મુબારક કરવું પોતાના ગામમાં ગમે, પોતાના ઘરમાં ગમે, પોતાના પરિવારોમાં ગમે. ત્યારે આજે મને એ વસ્તુનો આનંદ છે, અમને સંતોને એ વસ્તુનો આનંદ છે.
પૂજ્યપાદ ગુરુજીને એ વસ્તુનો આનંદ છે કે અમારા લોયા ધામના નિષ્ઠાવાન ભક્તોની દિવાળીને બેસતું વર્ષ લોયા ધામની અંદર થાય છે, જેના સાલ મુબારક સંતોથી શરૂ થાય છે, ઠાકોરજીથી શરૂ થાય છે. તમે બહુ નિષ્ઠાવાન છો, તમારો મહિમા ગુરુજીને સંતો અપાર સમજે છે. તમને રોકટોક કરવાની થતી હોય એ વિષય આખો જુદો છે, તમારી અંદર રહેલી કસરોને ટાળવી એ વિષય આખો જુદો છે. પણ તમારી નિષ્ઠાની પણ નોંધ ગુરુજી અને સંતોના હૃદયની અંદર સાંગો પાંગ તમારી નિષ્ઠાની નોંધ છે. ચાહે તમે ગમે તે ખૂણામાં સેવા કરતા હો, આજે આ બ્રહ્મસત્રનો પંડાળ નાખેલો છે ને, આની અંદર અલગ અલગ પ્રાંતોના હરિભક્તોએ તો આપણે સેવા કરી જ છે ને, આપણા અલગ અલગ સ્થાનોમાં બધે સેવા ચાલતી હોય, પણ આ પંડાળની અંદર સૌથી વધારે સેવા આ ગુરુકુલમાં બની ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની છે. આ બ્રહ્મસત્રની અંદર એને તાળીઓથી વધાવો. દર વર્ષે દિવાળી ઉપર કંઈક મારે લોયાધામ કંડારી આ સંસ્થામાં ભણ્યો છું તો આપવું, એવા જે વિદ્યાર્થીઓ છે. આટલો બ્રહ્મસત્ર વાલા ભક્તો 9 દિવસનો કરવો હોય ને, આનો ખર્ચો 15 થી 20 લાખની વચ્ચે થશે. 15 થી 20 લાખની વચ્ચે. તમે અહીંથી યજમાનોની જાહેરાત થાય બધું સાંભળો છો, જોવો છો, પણ આ બધું જ જેટલું કાર્ય છે, એ કાર્યની અંદર સૌથી વધારે ફાળો આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો છે. બધાને તાળીઓથી વધાવો, બહુ તાળીઓથી વધાવો. હવે એને પોતાની આ સંસ્થા પ્રત્યે મમત્વ છે, ગુરુજીને સંતો પ્રત્યે મમત્વ છે, અને વાલા ભક્તો હોવું જ જોઈએ. હું પછી વિષયમાં જઉં છું. મમત્વની વાત નીકળી છે એટલે થોડું કહી દઉં, પછી મારે થોડા આજે દાદા ગુરુજીના ચરિત્ર વિશે વાત કરવી છે. મારી પાસે 10 કલાક છે. મેં આ ચંદ્રકાંતભાઈને વાત કરી હતી, બોમ્બે વાળા ચંદ્રકાંતભાઈ. મારી પાસે 10 કલાક છે. મારી પાસે 10 કલાકનો સમય વધારાનો પડ્યો છે. એની અંદર મારા 10 કલાક જરૂર હોય એવા 50 સ્થાન છે આ પૃથ્વી પર. 50 સ્થાનને મારા 10 કલાકની જરૂર છે. પણ મારે સૌથી પહેલા મારા 10 કલાક કયા ધામને પૂછવા જવું પડે? બોલો, થોડું જોરથી બોલો. લોયાધામ. બધા જ ધામ કલ્યાણકારી છે, બધા સ્થાન કલ્યાણકારી છે, બધી જ કલ્યાણની કેડીઓ છે. પણ મારી પાસે 10 કલાક છે, તો હું 10 કલાક માટે સૌથી પહેલા ગોતીશ તો હું પહેલા લોયાધામમાં પૂછીશ કે મારા 10 કલાક છે, જરૂર છે? લોયાધામ કહેશે અમારે તમારા 10 કલાકની જરૂર નથી. તો તમે તરત પ્રશ્ન તમારે જાતે નક્કી નહીં કરો કે હવે બીજા 10 કલાક 49 સ્થાનમાં જરૂર છે તો હું આ સ્થાનમાં જઈને 10 કલાક સ્પેન્ડ કરું. તમે જે કાર્યકર્તા સંત હશે એને પૂછશો, કાર્યકર્તા ભક્ત હશે એને પૂછશો, આ 10 કલાક હવે મારે ક્યાં વાપરવા? અને એ તમને કહેશે કે વાંધો નહીં, તમારી પાસે 10 કલાક વધારે છે, લોયાધામને જરૂર નથી, કે આ 10 કલાક તમે આ જગ્યાએ જઈને વાપરો. અને ત્યાં જઈને તમે વાપરો ને લોયાધામનું મમત્વ થયું કહેવાય. પોતાની જાતે પોતાની જાતનો કોઈ નિર્ણય નહીં. આધ્યાત્મિક માર્ગમાં, વ્યવહારના માર્ગની વાત નથી કરતો, આધ્યાત્મિક માર્ગમાં પોતાની જાતનો આ જમણો પગ પહેલો મૂકો કે ડાબો પગ પહેલો મૂકો, પૂર્વમાં મૂકો કે પશ્ચિમમાં મૂકો, એનો જેને નિર્ણય નથી એ સાચો મમત્વ વાળો છે. સદગુરુને પૂછ્યા વિના પૂર્વ કે પશ્ચિમનો નિર્ણય પણ આધ્યાત્મિક માર્ગનો ના કરે. બીજા બધા માર્ગમાં ચાલે, વ્યવહારનો માર્ગ છે એમાં સ્વયં નિર્ણય કરીએ, પણ આધ્યાત્મિક માર્ગમાં નિર્ણય મહારાજ અને મોટાને પૂછીને કરીએ. એનું નામ છે મમત્વ. એનું નામ છે મમત્વ. અને વાલા ભક્ત એવું મમત્વ આપણે તમને બધાઈને છે. ક્યાંક કસરો રહેતી હોય, જાતે સ્વયં તમે બધા જ્ઞાની છો, વર્ષોથી સંતોની કથા સાંભળો છો, રાત દિવસ જે સ્થાનમાં રહો છો ત્યાં પવિત્ર આપણા સંતો રહે છે. એવા સંતોને પૂછીને એની કથા વાર્તાને સાંભળીને કસરને ગોતજો. મેં ગઈકાલે પણ કીધું તું, મારે ને તમારે પોતાની ખામીને ખોડવાની છે. ખૂબી તો ઓટોમેટિક દુનિયામાં પ્રસરી જ જશે. મારી અંદર કેટલી ખૂબી છે એ મહારાજને જણાવીએ છે, આખી દુનિયાની પૃથ્વી પર પ્રસરી જશે. પણ આપણી ખામી કઈ છે, હજુ કઈ વાત એવી છે જે મારામાં કસરવાળી છે, એ કસરને ટાળીએ. અને મમત્વ, સાધુમાં હેત અને મમત્વ, બાકી હેત થયું પછી મમત્વ રાખવાની શી જરૂર? પણ મમત્વ જોઈએ, મમત્વ જોઈએ. સાધુનું મમત્વ, આપણે શું છીએ એના કરતા કોના છીએ, બસ એનું મમત્વ. હું ઠાકોરજી મહારાજનો, આવા સદગુરુઓનો, પૂજ્યપાદ ગુરુજીના આવા પવિત્ર સંતોનો છું, બસ આનું મમત્વ.
કોઈ પાવર ના રાખીએ, નહીં બુદ્ધિનો, નહીં બળનો, નહીં ચાતુરીનો, કોઈ નહીં, દાસના દાસ, પૂરું થઈ જશે. અને આપણા ભક્તો બધા એવી સેવા કરે છે. આવો, આપણને પૂજ્યપાદ દાદા ગુરુજી જેવા એક મોટા પુરુષનો સંગ મળ્યો છે, અને આ આપણું વર્ષ છે શ્રી સદગુરુ શતાબ્દી ભજન, શ્રી સદગુરુ શતાબ્દી ભજન વર્ષ, 100 વર્ષ, આ 100મું વર્ષ દાદા ગુરુજીના પ્રાગટ્યને જ્યારે શરૂ થઈ રહ્યું છે, ત્યારે દાદા ગુરુજીના થોડાક ચરિત્રને આપણે શ્રવણ કરીશું. સંવત 2081ની સાલની અંદર જેઠ સુધી એકાદશીના દિવસે જેમનું લીમદ્રા ગામની અંદર પ્રાગટ્ય છે, પિતાનું નામ વાલજીભાઈ, માતાનું નામ રખમાઈબાઈ, ઈસવીસન પ્રમાણે ગણો તો 1925, આ 2025, 100 વર્ષ પૂરા થવા આવ્યા. પોતે નાના હતા ત્યારે નામ હતું પોપટ. ત્યાં આગળ મુક્તનું પ્રાગટ્ય થયું અક્ષરધામમાંથી. એમના દાદાનું નામ હતું જેરામ બાપા. એમનો આખો આ પરિવાર હતો લીમદ્રા ગામની અંદર, અને ત્યાં મહામુક્તા પ્રગટ્યા. લીમદરા રોડો એક ગામ રે, મુક્તા પ્રગટ્યા છે કરી હામ રે. લીમદરા રોડો એક ગામ રે, મુક્તા પ્રગટ્યા છે કરી હામ રે. લીમદરા રોડો એક ગામ રે, મુક્તા પ્રગટ્યા છે કરી હામ રે. લીમદરા રોડો એક ગામ રે, મુક્તા પ્રગટ્યા છે કરી હામ રે. જેરામ બાપાનો જે પરિવાર રે, 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 તેમાં નવટ નામે મુક્ત સાક્ષાત રે. તેમાં પોપટ નામે મુક્ત સાક્ષાત રે, તેમાં પોપટ નામે મુક્ત સાક્ષાત રે, તેમાં પોપટ નામે મુક્ત સાક્ષાત રે. જેરામ બાપાનો આ પરિવાર છે, આખોય પરિવાર એટલો સરસ મજાનો, બધાયને એકાબીજા પ્રત્યે આદર, જે પરિવારમાં રોજ ભગવાનની ભક્તિ થતી હોય, જે પરિવારમાં મા બાપને આદર હોય, એ પરિવાર આખો જુદો તરી આવે બધાની વચ્ચે. અને વાલા મુક્તો આપણે લોયાધામ પરિવારના છીએ, ત્યારે આપણા પરિવારમાં મર્યાદાઓ, માતા પિતાને બોલવાની મર્યાદાઓ, વડીલો સાથે વર્તવાની મર્યાદાઓ, ઘણીક વખત આપણે પાકા ભગત હોઈએ, પણ આપણા વર્તનો એકાબીજા સાથેના પરિવારમાં એવા હોય કે જે આપણા ઘણી બધી ભક્તિને ખલાસ કરી નાખે. જેરામ બાપાનો પરિવાર એવો હતો, એકાબીજાની મર્યાદામાં રહે, વડીલોને આદર આપે. બાળપણથી પોપટ ભગતની અંદર એ બધા સંસ્કારો વણાયેલા હતા. અને આ પરિવાર હતો શિવ ભક્તિ વાળો, ભગવાન શિવની ભક્તિ કરતો હતો આખો પરિવાર. પરિવારમાં શિવ ભક્તિ આવી, શિવ મંદિરે જાય નિત્ય દાડી. સંસ્કાર બાળકમાં જે આવે, પરિવારની ભક્તિ બતાવે. નાના બાળકને જોવાથી ખબર પડી જાય કે આના પરિવારમાં કેવો સત્સંગ છે. એક નાનો બાળક એ આખા પરિવારનો પરિચય આપી દે. ઘણીક વખત ઘણા એમ કહેતા હોય, શું કરીએ, છોકરાઓ માનતા નથી, શું કરીએ, આમ થાય છે. મુક્તો, એ ભૂલ આપણી છે. જે સમયે આપણે ના કર્યું, પછીનો ટાઈમ ગયો, પછી આપણે ગમે એટલી મહેનત કરીએ તે પાછા વળે નહીં. આપણે જો ભક્તિ કરી હોય, આપણને ભક્તિ કરતા જોયા હશે તો એમાં એ સંસ્કાર પડશે, નહીં તો ક્યાંથી પડશે. અમારે એક નાનો આ પેલા મૂળજી ભગત છે ને, મૂળજી ભગતના બનેવી થાય ને એનો દીકરાનો દીકરો એક છે, નાનો અમથો રાજ છે, અમેરિકામાં છે, 6 કે 7 વર્ષનો છોકરો હશે, જાજી ઉંમરે નથી. ચોટલી રાખીને જાય અને તિલક ચાંદલો ચોટલી બધું રાખીને સ્કૂલે જાય. એકાદશીના દિવસે બટાકાની ચિપ્સ લઈને સ્કૂલે ગયો. સ્કૂલમાં નાસ્તો આપે, પણ મા બાપના સંસ્કાર, આપણે બહારનું ન ખવાય, ના ખાય. ચિપ્સ લઈને સ્કૂલે ગયો, એકાદશીનું ફરાળ કરવા માટે ડબ્બો ખોલ્યો, બાજુની અંદર એક ત્યાંનો બોર્ન થયેલો છોકરો, જે લોકો મીઠ ખાતા હોય, એના ડબ્બામાં મીઠ હતું કે નહીં એ નથી ખબર, પણ એ પોતાના એક
પાણીનો બોટલ હતો, એ બોટલ લઈને આમ પાણી પીતો હશે, એનું ટીપું આ એક નાનો દીકરો આપણો લોયાધામ પરિવારનો એના ડબ્બાના ઢાંકણા ઉપર પડ્યું. ડબ્બો તો બંધ જ હતો, ઉપર પાણીનું ટીપું પડ્યું. 6-7 વર્ષનો છોકરો આખો દિવસ ભૂખ્યો રહ્યો, ખાધું જ નહીં. સાંજે 6 વાગે 5 વાગે જેનો સ્કૂલનો ટાઈમ હશે, 4 વાગે ઘરે આવ્યો. એના મા બાપે જોયું એટલે પૂછ્યું કે બેટા કેમ ખાધું નથી આજે એકાદશીએ? તો કે પેલો એક છોકરો હતો ને, એ લોકો મીઠ ખાતા હોય ને ઘેર, તો એ પાણી પીતો હતો ને એનું ટીપું મારા ડબ્બા ઉપર પડ્યું એટલે ચિપ્સ મારાથી ખવાય નહીં ને. કે કેવો દીકરો કહેવાય, તમે વિચારોને નિષ્ઠા કેવી કહેવાય. વાલા મુક્તો, તમે લોયાધામ પરિવારના છો. ખાવામાં પીવામાં અમુક વસ્તુ આપણને ન શોભે. હું નથી કહેતો તમે બધા એવું કરતા હશો, પણ કસર રહી જાય, યુવાનોને ખાસ રહી જાય. આ જગતની અંદર જે બધું ખાવાનું વેચાય છે, એટલું બધું ભંગાર અને એટલું ખરાબ વેચાય છે. આપણા લોયાધામ પરિવારનો હરિભક્ત એવો હોવો જોઈએ, ભગવાનને ધરાવે એના મોઢામાં પાણી ના મૂકે. તમે આ સંતોને જોયા હશે ને, સંતોના તમે સંત નિવાસમાં ગમે ત્યારે જાઓ તો આટલી લોટી પડી હશે પાણીની. એ પાણીની લોટી પ્રસાદીની ઠાકોરજી મહારાજની પડી હોય. સંતોને જળ ધરાવવું હોય ને તો એ કુલરમાંથી ગમે ત્યાંથી પાણી લે, તો એ લોટી પ્રસાદીની હોય એમાં લે, એમાં લઈને તુંબડામાં લે અને પછી પાણી પીવે. એક પાણીનો બોટલ પણ તમારે બહાર ગયા છો ને તમારે તોડવો પડ્યો, લેવો પડ્યો, તો એ બોટલ પણ ડાયરેક્ટ આમ તોડીને આમ ના પી જવાય તમારથી. કારણ કે તમે લોયાધામના છો, તમે કોઈ સદગુરુના છો, તમે કોઈ સંતોના છો. એ બોટલને તમારે તોડીને તમારા ખિસ્સામાં મૂર્તિ ભગવાનની હોય તો એમાં મૂર્તિ નથી, તો મનોમન ભગવાનને 2 મિનિટ મનોમય મૂર્તિને ધરાવીને પછી જળ ધરાવાય. સીધું જ આમ બોટલ તોડ્યો ને પી લીધું, એ લોયાધામનો હજુ પાકો થયો નથી. ભલે ટી શર્ટ પહેરી દીધી હોય, એ પાકો નથી થયો, હજુ કાચો ઘડો છે. આઈસ્ક્રીમ આવ્યો, અહીં તો સંતોએ પ્રસાદીનો કરીને આપ્યો, બરાબર સંતોના હાથે, પણ તમે બહાર ક્યાંક ગયા છો ને આઈસ્ક્રીમ ખાવો છે ને લીધો, અને પછી સીધું જ આમ તોડીને ખાવા માંડ્યા, કાંઈ ભગવાને યાદ ના આવ્યા, તે કાચા છો હજુ તમે. આ બધી ભૂલો સુધારજો. વાલા મુક્તો, આપણા લોયાધામ પરિવાર એવો હોવો જોઈએ. તમે તમારા નવા કપડાં લો ને, સીવડાવો ને, તમે પહેર્યા વિનાના નવા હોય ને, તો એ આમ ઠાકોરજી મહારાજ આગળ ટચ કરાવવાના. એક જોડા પગમાં પહેરવાના જોડા સિવાય આ સંતો આપણા કેવા આત્મનિવેદી છે, તમે ભેગા રહો તોય ઘણી વખત તમને ના ખબર હોય, જોયું હોય તો જ ખબર હોય. એક નાવાનો સાબુ સંતોને જોઈતો હોય ને, તો નાવાનો સાબુ હોય ને એને તોડીને ઠાકોરજી મહારાજના ચરણારવિંદમાં સ્પર્શ કરે અને પછી નાવાનો સાબુ વાપરે, એવા આપણા સંતો છે. એક નાવાનો સાબુ પણ સીધો તોડીને શરીર પર નથી લગાવતા. એક બ્રશ ટ્યુબ લેવાની હોય તે ટ્યુબ પણ લઈને ભગવાનના ચરણારવિંદે સ્પર્શ કરાવે અને પછી પોતાના બ્રશના પાકીટમાં મૂકે. આપણા સાધુ આવા છે તો આપણે કેમ એવા ના થઈએ? આ બધું કરવામાં તો કાંઈ ઘણા તો આપણે કહીએ ને કાંઈ, સ્વામી અમે તો હરિભગત. એટલે શું હરિભગત? હરિભગત એટલે લોલ, બધું સાધુને જ કરવાનું. આ તો બધું આપણાથી થાય એવું છે. આમાં ક્યાં તમારાથી ધારના પારણા ના થાય, ચાંદ્રાયણ ના થાય, એકટાનું ના થાય, માસોપવાસ ના થાય, બરાબર છે. પણ આટલી જ વસ્તુ મારા ઉપયોગમાં જે વસ્તુ હું લઉં એ બધી ઠાકોરજી મહારાજને પ્રસાદીની કરીને લેવી. આ તો સહજ છે, આ તો સહેલું છે, આ તો થઈ શકે એવું છે. વાલા મુક્તો, આપણે લોયાધામના છીએ. આપણી બધી ક્રિયાઓમાં લોયાધામ પ્રકાશિત થવું જોઈએ. મારી સાથે ગોષ્ઠીમાં હમણાં 2-4 હરિભક્તો બેઠા હતા. મેં કીધું પોતાનું અસ્તિત્વ મટાવી દો, હું ફલાનો ભાઈ છું એમ નહીં. તમે ગમે ત્યાં જઈને ઊભા હો એટલે લોયાધામ પ્રેઝન્ટ થાય છે. તમે ખરાબ, તમારું વર્તન ખરાબ એટલે લોયાધામ ખરાબ. તમારી વાણી ખરાબ, લોયાધામ ખરાબ. મારી વાણી ખરાબ, લોયાધામ ખરાબ. કોઈ એક વ્યક્તિ આપણને કોણ ઓળખે છે? આજે મારું વર્તન ખરાબ થશે, નામ લોયાધામનું આવશે. મારી વાણી ખરાબ થશે, નામ લોયાધામનું આવશે. આપણે કોઈ વ્યક્તિ નથી, આપણે એક ફેમિલી છે, લોયાધામ. આપણો એક ગોલ છે લોયાધામ, આપણો એક સિમ્બોલ છે લોયાધામ. લોયાધામ સિવાય અત્યારે આપણો કોઈ સિમ્બોલ નથી. અને મહારાજે આપણને ચૂઝ કરીને ઘેરામાં રાખ્યા છે, એટલે મહારાજે નક્કી જ કર્યું છે કે લોયાધામ માટે મારે છે ને આ લોયાધામના પાયાની અંદર આટલા માથાઓને અંદર હમાવી દેવા છે, એટલે જ આપણને અહીં રાખ્યા છે મહારાજે. બાકી તો બીજે ના રાખ્યા હોત, આપણા નકશાની એને ખબર ના હોય કે ક્યાં મારે આને મૂકવો,
લોયા ધામ આપણને ઝંખેર્યું છે. લોયા ધામ આપણને ઝંખેર્યું છે. હું તો તમને કહું છું, મેં વડીલોને ત્યાં હોલમાં આંગળી ઊંચી કરાવી હતી. નિવૃત્ત કેટલા છો? હમણાં મુક્ત મુનિ મહોત્સવ, સદગુરુ શતાબ્દી મહોત્સવ આવે છે ને, જેટલા લોયાધામ પરિવારના વડીલો જ્યાં જ્યાં રહો છો, ઘેર નિવૃત્ત છો, ખાલી સોફા પાટલેથી ખાટલે, ખાટલેથી પાટલે આવા જેટલા છો, લોયાધામમાં આવતારો ને ખાટલા ઢાળ દઈશું તમને. 1 વર્ષ ન્યા સેવા કરો, ન્યા રહી જાઓ. અને જેને ઈચ્છા થાય કે મારે લોયાધામમાં રહેવું છે, સદંતર રહી જાઓ. અમારે લોયાધામ ન્યૂજર્સીની અંદર ભીખુ દાદા ને ઘનશ્યામ દાદા 2014માં પીવડા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ. ગુરુજીએ ખાલી જાહેરાત કરી કે ભગવાન તો આવ્યા, સાધુઓ તો છે, પણ અહીંયા આગળ હરિભક્તોની મંદિરમાં જરૂર પડશે, કોણ આવશો? આખી સભાની અંદર 2 દાદાઓ ઊભા થયા. ત્યાં છેલ્લા 10 વર્ષથી લોયાધામ ન્યૂજર્સી મંદિરમાં જ રહે છે, ઘેર જાતા જ નથી. ઘેર જવું હોય તો સંતોની પરમિશન લે 2 દિવસ માટે. એ એમને ના જવું હોય, એમના છોકરાને બોલાવવા હોય કોઈ પ્રસંગે, તો વર્ષમાં 2 કે 4 દી જાય તો એ રડતા જાય કે જવું ગમતું જ નથી ઘેર. અને સંતો ભેગા તો બહુ મજા આવે. અમારે દાદાઓનો વિડીયો તમને બતાવું ને હવે ક્યારેક, તો તમને મજા આવે. અત્યારે આટલી ઉંમરવાળા છે ને તો 4 ટાણા જમે તોય બધું પચી જાય. રાત્રે 10 વાગે 2 દાદાઓ આઈસ્ક્રીમ ખાવા બેઠા હોય ને એનો વિડીયો તમે જુઓ તો મજા પડી જાય, ખુશાલ. અને ખરેખર સંતો ભેગા રહેવામાં આ લોકનું સુખ, પરલોકનું સુખ. કેટલા વર્ષ સંસારમાં રહીશું વાલા મુક્ત? કેટલા વર્ષ રહીશું? 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, છોકરાઓ પરણી ગયા, છોકરીઓ પરણી ગઈ, હવે કાંઈ કામ નથી, રૂપિયો કમાવાનો કોઈના માટે નથી. શા માટે સંસારમાં પડ્યા રહેવું? આપણો હવે પાછલો સમય તો આપણે આપણા આત્મા માટે ખર્ચી નાખીએ, પૂરેપૂરો સમય. જિંદગીના આટલા વર્ષો જતા રહ્યા, હવે તો કાઢીએ. એ લોયા ધામ તમને બધાને ઝંખે છે. જેની પાસે સમય હોય એ દોડીને લોયા ધામની અંદર પહોંચી જજો. નાના દીકરાને જોવે ત્યારે પરિવારની ભક્તિની ખબર પડી જાય અને પરિવારના સંસ્કાર કેવા છે ખબર પડી જાય. એક છોકરો આંબાવાડીએ ગયો, આંબાવાડીની અંદર એના બાપા લઈને ગયેલા, એક આંબા પર ચડાવ્યો, અહીં પાકી પાકી કેરીઓ ઉતાર, અને બાપા પાછા બીજા આંબા પર ગયા, કેરીઓ ઉતારતા હતા ભેગા થઈને. અને કેરીનો જે રખેવાળ હતો એ આવ્યો, છોકરાને ઉતારેલો, હાલ એઠો ઉતર, તારો બાપો ક્યાં છે? કે તારે ઘેર લઈ જઈને તારા બાપાને હોપ્પો છે. ઓલો કે બાપા 5મા આંબા પર છે. ક્યાં છે? આ સંસ્કાર ખબર પડી જાય કે ના પડી જાય? એક હરિભગત છે અમેરિકામાં, મને કે મારા છોકરાને સ્વામી કંઈક સુધારો ને કે કંઈક ઉપદેશ આપો ને હારો બગડતો જ જાય કે દાડે દાડે. એ જ હરિભગતે 4 વર્ષ પહેલા મને વાત કરેલી. અને આવી બધી વાતો મને બીજું બધું ભૂલી જવું, પણ આવી વાતો બહુ જલ્દી યાદ રહી જાય. 4 વર્ષ પહેલા મને એમ કીધેલું કે મેં મારા છોકરાને સ્વામી બાળપણથી એવા સંસ્કાર આપ્યા છે કે જો કોઈનો તું માર ખાઈને આવ્યો છે ને, માર તો અહીં ભારતમાં જોઈએ, અહીં મોટો થયેલો, નાનો હતો ત્યારે કોઈનો માર ખાઈને આવ્યો છે ને મને કીધું છે કે પપ્પા અને મને માર્યો તો હું તને મારીને ટીપી નાખીશ, તને મારે એટલે મારી જ લેવાનું તારે. આવી સુરવીરતાથી મને વાત કરેલી. અને એ જ ભાઈને 4 વર્ષ પછી મને શું કહેવું પડ્યું? આને સમજાવો, જે સંસ્કાર આપો એવા સંસ્કાર રહે. વાલા મુક્તો, ક્યારેય પણ આપણા છોકરાઓને સંસ્કાર સારા અત્યારે આ યુગમાં તો બહુ જરૂર છે, અતિ જરૂર છે. નાના બાળકોને બને ત્યારે તમારા વેકેશનમાં સંતો ભેગા મોકલી દો. એમાંય શહેરોમાં રહેતા છોકરાઓને તો ખાસ, છોકરીઓ હોય તો સાંખ્યોકી માતાઓને હોપી દો, થોડું એમના ભેગા રહે, તો જ સંસ્કારો અત્યારે ટકે એવા છે, નહીં તો ટકે એવા નથી. પરિવારમાં શિવ ભક્તિ હતી, એમાંય પોપટ ભગત અક્ષરધામના અનાદિ મુક્ત આખો દિવસ શિવ 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 જપ કર્યા કરે. નાનું શિવાલય હતું, ત્યાં રોજ જઈ અભિષેક કરવાનો પોપટ ભગતનો નિયમ હતો. નિત્ય શિવજીની ભક્તિ કરે અને નાનો ભક્ત રોજ શિવ 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 આવું ભજન કર્યા કરે. નાનો બાળક શિવ શિવ કરે, 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 માતા પિતાની મદદે રહે, માતા પિતાની મદદે રહે,
પોપટ કામ કરે આખો દિન, ભજન ના મૂકે કોઈ ક્ષણ, ભજન ના મૂકે કોઈ ક્ષણ, ભજન ના મૂકે કોઈ ક્ષણ, ભજન ના મૂકે કોઈ ક્ષણ. પોપટ એવા હતા, પોપટ ભગત કે રાત દિવસ શિવ 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 ભજન કરતા, ભજનને મુકતા જ નહીં. અને આપણે પણ આ શતાબ્દી ભજન વર્ષ નિમિત્તે વાલા મુક્તો ભજન ખૂબ કરવું છે. ગયા વર્ષે પણ બહુ કર્યું છે. એની અંદર પણ સૌથી વધારે ભજન મને લાગે, જે પ્રમાણે હું આંકડા જોતો હોઉં છું, એમાં સૌથી વધારે ભજન આપણા લોયાધામ વડોદરામાં થાય છે. રોજ યજ્ઞાદિક થાય છે. તાળીઓથી વધારે દાદા ગુરુજીના નિમિત્તે ત્યાં સદાવ્રતની બહુ મોટી સેવા નિષ્કામ ભાવે ભગવાનના ભક્તો કરે છે. વગર પગારે અને તાળીઓથી વધાવો. રોજ 365 દિવસ આ કરવું. સુરતની અંદર હું હમણાં 2-4 વખત ગયો. સુરતના હરિભક્તો અહીં બેઠેલા છે. હું તો પહેલી જ વાર ગયો ત્યારે આશ્ચર્યમાં પડી ગયો. હજુ આપણું નવું સ્થાન, સંતો હજુ ગયા છે, અનેક ત્યાં સત્સંગના કેન્દ્રો છે. એની વચ્ચે સંતોને મહેનત કરવાની હોય, એની અંદર આ નિષ્ઠાવાળા ભક્તો એવા છે કે શ્રીજી સ્વામીને કે આ સંતોને કોઈ ચિંતા નહીં કરવાની. 2000 માણસનું રસોડું હોય ને તો હરિભક્તો રસોડું બનાવી દે, ચોખ્ખું કરીને સાફ કરીને જાય. 1 રૂપિયાનો પગાર નહીં આપવાનો. વિચારો ખરા, કેટલી નિષ્ઠા કહેવાય. તાળીઓથી વધાવો એ ભક્તોને. કેટલું નિષ્ઠાને કેટલું સમર્પણ. પોતાના ઘર કરતાં મંદિરને પોતાનું માન્યું હોય તો જ થાય. સાધુને પોતાના માન્યા હોય તો જ થાય, નહીં તો થાય જ નહીં. થાય જ નહીં. આ 2 સેવા તો મને એટલી બધી સ્પર્શી ગયેલી છે. સદાવ્રતની સેવા 365 દિવસ કરવાની. આ સુરતમાં રસોઈની સેવા 365 દિવસ રસોઈ આવે. અને જે દિવસે સારા દિવસો હોય તે દી જ આવતી હોય. એ દિવસોમાં પોતાના સંબંધોના સંબંધ નહીં સાચવવાના, અને એ દિવસોમાં આવી સેવા કરવાની. બહુ કઠણ છે. ન થાય બધાથી. બધાથી થઈ ના શકે. જેને મમત્વ હોય એનાથી જ થાય. અને વાલા મુક્તો આવી સેવા મળે ત્યારે પાછી પાની હવે મેં કીધું ને મમત્વ, આમાં વિચારવાનું કે મારી પાસે ટાઈમ છે તો હું નથી જઈ શકતો, તો મારે જવું જોઈએ. મારી પાસે સમય છે છતાં પણ હું લોયાધામ મને ઝંખે છે તો હું સેવામાં નથી જઈ શકતો, તો મારે જવું જોઈએ. આવો વિચાર કરીને પોતાની કસરને ટાળવી પડે તો ટળે, નહીં તો ના ટળે. પોપટ ભગત એવા હતા, બાળપણથી શિવ શિવ ભજન તો કરે, પણ માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ એમના જીવનની અંદર વણાયેલું હતું. પોતાના માતાને રાત અને દિવસ મદદ કરતા હતા. રોજ જે માં પાણી ભરવા જાય તો હારે પાણી ભરવા માટે જાય, બેડલું પોતાના હાથે લઈ લે અને પોતે જ સેવા કરે. માં વાસીદું કરતી હોય તો પોપટ ભગત દોડીને વાસીદું કરવા લાગે. માં જે કંઈ કરતી હોય એમાં કામમાં રોજ મદદ કરવી એ પોપટ ભગતનો રોજનો નિયમ હતો. એટલું જ નહીં, પિતૃદેવો ભવ, પોતાના પિતાને પણ ખેતી કામની અંદર બધી જગ્યાએ મદદ કરતા. પોપટ ભગત પહેલેથી જ બહુ પ્રેમી હતા, બહુ પ્રેમી. માતા પિતા બધાઈને એમના કામની અંદર મદદ કર્યા કરે. શિવરાત્રિના મેળામાં જાય, આખો પરિવાર શિવ ભક્તિવાળો છે. શિવરાત્રિના મેળાની અંદર ભવનાથની તળેટીની અંદર જાય, બધાની દ્રષ્ટિ ભીડમાં હોય, ત્યારે પોપટ ભગત કોઈ જગ્યાએ કોઈ સારા સદગુરુને ગોતતા હોય, કોઈ સારા સાધુ મળી જાય તો સારું છે, કોઈ સારા સાધુ મળી જાય તો સારું છે, આવું ગોતે પોપટ ભગત. જન સમૂહથી વિરક્ત રહેવા વાળા મહાત્મા પુરુષોની એ હંમેશને માટે ખોળ કરતા. એની અંદર કોઈએ એમને કહ્યું, બચ્ચે સિદ્ધ પુરુષ મેલે में नहीं मिलते, अकेले रहते सिद्ध पुरुष तो. એટલે એક દિવસ માતા પિતાનો કયાગરો દીકરો, કેટલી મોટી જમીન, આ બધું જ મૂકીને એક દિવસ મેળામાં ગયા. તે પરિવારને છોડીને માતા પિતાને કયા વિના ઘરની બહાર પગ ના મૂકે એવો પોપટ. તે દિવસે પોપટ ભગત ત્યાંથી નીકળ્યા અને એક જંગલની કેડીની અંદર ઘરી ગયા કે એકાંતમાં કોઈક સાધુ મળી જાય. તે ગયા, તે મળ્યા તો ખરા. હમણાં એક સ્થાનમાં અમે ગયા હતા. સ્થાનનું આપણે નામ ના દેવાય, કારણ કે સ્થાન તો પવિત્ર હોય છે.
ભગવાનના પ્રસાદીના મોટા પુરુષોના પુરાણોમાં જેના નામ લખ્યા હોય એ બધા સ્થાનો પવિત્ર હોય, પણ કાળાંતરે ગંજેરીન ભંગેરીવાળા ત્યાં બેહી જાય ને એટલે એવું થઈ જાય. એક બહુ મોટું સ્થાન, બહુ ઊંચી જગ્યાએ હતું, અને અમે બપોરે ત્યાં લગભગ અમે 9-10 વાગે પહોંચ્યા, ને કેટલાક ભક્તો પૂજ્ય મહંત સ્વામી બધા બપોરે 1-1:30 વાગે પહોંચ્યા, પગપાળા ચડીને એટલી જગ્યાએ. તમે ત્યાં ગયા હતા, અમે બધા ખચ્ચર લીધું હતું ને એની ઉપર ગયા હતા, અને મહંત સ્વામી તો હજુ જુવાન છે એટલે એ ભાઈ હાલીને આવ્યા હતા બધે ઉપર, સમજ્યા હતા? 50+ વાળા જુવાન નક્કર છે મહંત સ્વામીનું શરીર. હજુ આજે કોરા ધારણા પણ ન કરે, આજે જમે તે કાલ ઉપવાસ કરીને પરમદી જમે, એવા ધારણા પણ આજે કરીએ કે આટલી ઉંમરે. તે ને પેલા પરમ સ્વામી 2-3 એવા સુરવીર સંતો હતા ને એ હાલીને ઉપર આવ્યા. બાકી બધા સુરવીર તો હતા અમારા જેવા, પણ અડધેથી પછી સુરવીરતા બધી જતી રહી, એટલે ખચ્ચર કરીને પછી ગયા ઉપર ને ચડ્યા બધું. ત્યાં ઉપર ગયા, મારી ભેગા કોઈ સંત હતા મને યાદ નથી રહ્યું, પણ અમે બેઠા હતા મંદિરની પાછળ, બહુ જ ભીડ હતી. પણ ત્યાં આગળ મોટા મોટા મહાત્માઓ, જે હરિભક્તોને ખબર હશે, મોટા જટાધારી નામ તેમ બધું કરીને બેઠેલા. પછી મેં પેલા સંતને કીધું, મેં કીધું આપણે 200માં ફરીએ છીએ, ગાડીમાં ફરીએ છીએ, સુવિધાઓ વચ્ચે રહીએ છીએ, અને આપણી સાથે નાસ્તાના પોટલાઓ છે. આપણો ત્યાગ આમની આગળ હાવ ફીકો દેખાય આપણને. આ હાવ ખુલ્લામાં રહે છે, નથી એનું ઘર, નથી કાંઈ, પણ ફરક એટલો છે, ફરક એટલો જ છે ભગવાન સોમેરના સાધુમાં, અને બીજે કે એના હાથમાં હોકા ને ચલમો ને બીડીઓ છે. ધામ તો સાચું, પણ હોકા ચલમ બીડીઓ એનો ધર્મ એને મુબારકે જે કરતા છે વંદન, આપણે કોઈનો અવગુણ લેવા નથી ગયા ત્યાં. પણ એવું જોઈએ ત્યારે આપણને ખબર તો પડવી જોઈએ ને કે આપણને કેવા સાધુ મળ્યા છે, એનો આપણને ખ્યાલ ને અંદાજ તો આવવો જોઈએ ને. એ સાધુ છે, આ સાધુ છે. મારી બાજુમાં જે કોઈ નાના સંત, મેં કીધું કે જો આટલો ફેર છે, આપણને જો ભગવાને કદાચ સંન્યાસી બનાવ્યા હોત પણ આની વચ્ચે બનાવ્યા હોત તો શું થાત? સંન્યાસ આપણા નસીબમાં લખ્યો હોત ભગવાનની કૃપાથી, નાલો થઈ ગયા, અને આવાની ભેગા આવ્યા હોત તો શું થાત? પોપટ ભગતે પણ એવું જ જોયું, એટલે પાછા વળ્યા, એમના પરિવાર ભેગા પાછા ઘરે જતા રહ્યા. કારણ કે બેનું હરિ કૃપા મિલહી નહીં સંતા, ભગવાનની કૃપા વિના ક્યારેય સાધુ મળતા નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક વાત આવે છે, નંબર કે મને નથી યાદ, પણ સ્વામીના જે બેઠા શબ્દો છે એ કહું છું. સ્વામી કહે છે ભગવાન જેની ઉપર રાજી થાય એને 2 વસ્તુ આપે. કેટલી વસ્તુ આપે? 2. 1 રૂપિયા. શું આપે? બોલો. અને ગાડીઓ. આ સાચું હશે ખોટું? હે, થોડું જોરથી બોલો. મારા કરતા તો જ્ઞાની છો એ વાત તો નક્કી થઈ ગઈ. અને ખરેખર સામે બેઠેલા બધા જજ કહેવાય, શ્રોતા નહીં. તમે બધા કોણ છો? જજ. અમે અહીંથી કથા કરીને ઉતરીએ પછી સ્વામી કેટલું સાચું બોલ્યા, ખોટું બોલ્યા, કેમ આવું કીધું, કેમ આવું નહોતું કીધું, આ સ્વામી આવું કેમ કીધું, આ સ્વામી આવું કેમ કીધું, એ બધું જ તમારી ફાઇલોની અંદર નોંધાય. એટલે તમે બધા જજ. સમજાઈ ગયું તમને? શ્રોતા એટલે કઈ અમે એવું સમજીએ અહીંથી કે આ બધા લેવા બેઠા, લેવા નહીં, માર્કિંગ કરવા બેઠા છે. શું કરવા બેઠા છે? માર્કિંગ કરવા. સ્વામી કે રાજી થાય તો 2 વસ્તુ આપે. 1 રૂઢ બુદ્ધિ યોગ. રૂઢ બુદ્ધિ યોગ એટલે એવો સંકલ્પ થાય કે મારો છેલ્લો જન્મ થઈ જાય, બસ બહુ દિવસ સુધી, બહુ જન્મો સુધી આમાં રખડ્યો છું, બહુ જન્મો સુધી. गर्भवास में उलटे मुख से 9-10 मास बिताए, बाहर आए पड़ा पृथ्वी पर, माया लेपटे बाए, हरि एक नाम तेरा सुखकारी. गर्भवास में उल्टे मुख से 9-10 मास बीताए. માતાના ગર્ભની અંદર કોઈ એસી રૂમ નહોતી, માતાના ગર્ભની અંદર કોઈ લિવિંગ રૂમ જેવી મોટી રૂમ નહોતી, માતાના ગર્ભની અંદર કોઈ બેડ નહોતો, માતાના ગર્ભની અંદર કોઈ એસી કે હીટિંગ સિસ્ટમ નહોતી. કોથળીની અંદર ઊંધા માથે લટકતો તો, ઊંધા માથે
ગર્ભવાસ में ઉલટે મુખ સે 9-10 માસ બિતાય. આજુબાજુની અંદર બધી બાજુ પર ગટર, મળમૂત્રની ક્યારીઓ, અંદર લોહી, માંસ, પરુ, મજ્જા, આ જ બધું ભરેલું હતું. એની વચ્ચે આપણે 9 મહિના ઊંધા માથે લટક્યા છે. કોઈ દિવસે દુઃખનો જે વિચાર કરે એને બુદ્ધિ હાલે કે મારે છેલ્લો જન્મ કરવો છે. હમણાં હું પૂના ગયો તો ત્યાંથી ત્રંબકેશ્વર ગયો તો. મેં કીધું મહારાજ જ્યાં ગયા ત્યાં જઈએ હાલો. તો પૂનામાં જ્યાં મહારાજ રોકાયા હતા ત્યાં ગયા, પછી ત્રંબકેશ્વર ગયા, સંતો હારે હતા, પૂજ્ય મહંત સ્વામી હતા, અમે બધા ગયા. ત્રંબકેશ્વરની અંદર હવે ત્રંબકેશ્વર 12 જ્યોતિર્લિંગમાંનું એક સરસ જ્યોતિર્લિંગ છે. ત્યાં મોટો તીર્થ છે. એક ભૂદેવ મળી ગયા, એને ઘેર અમે પધરામણી કરવા ગયા. પાછા વળતા હતા, રસ્તામાં હાલતા હતા, તે એક ગટર ઉપર જારી, અને એ જારીની નીચે આટલા કૂતરા એ ગટરની અંદર કંઈક ગોતતા હતા, ગટર ખાતા હતા, ખાવાનું ગોતતા હતા. હતી તો ગટર જ, અને એટલી ગંદી ગટર કે ત્યાંથી હાલવું પડે ને તો તમારે રૂમાલ નાક આગળ રાખવો પડે. એમાં એ કૂતરા જીભથી એ ગટર ચાટતા હતા. આ મનીષ ભગત ત્યારે હતા, એને ખ્યાલ છે. મેં શું કીધું હતું, મનીષ ભગતને મેં કીધું આવા તીર્થમાં પણ જન્મ આવ્યો હોય, પણ આ કૂતરાની દશા જુઓ તમે. એટલી કલ્પના કરો કે આપણો જન્મ આવો આવ્યો હશે ત્યારે આપણી કેવી દશા હશે. વાલા મુક્તો, જન્મ મરણના દુઃખથી ડરજો, નિર્ભય ના થઈએ. જન્મ અને મરણના ચક્કરમાંથી જો નહીં નીકળીએ તો દુઃખના મોટા પહાડ ઊભા છે. છેલ્લો જન્મ તો થશે, ભગવાન લેવા તો આવશે, પણ આપણે જઈ પણ શકવા જોઈએ ને. ભગવાન લેવા તો આવે. લો ને લોયા ધામમાં સ્વામી કે થાળી અમારે ધોવીને કપડા અમારે ધોવા, રોટલા અમારે દેવા, આવો ને રેવા. હાલો, લોયા ધામમાં આવે અને એની રૂમ આપી દેવાની અમારે રહેવા માટે. ખુરશે બેન સેવા કરો, તમને ટાઈમે 2 ટાઈમ નાસ્તો, અરે 2 ટાઈમ નાસ્તો જોઈએ, 2 ટાઈમ નાસ્તો મળી જાય, 2 ટાઈમ જમવાનું મળી જાય, તમારા કપડા ધોવા, સાબુ, પાવડર બધુંય મળી જાય. તમારાથી ના ધોવાય તમને ધોવા વાળો રાખી દઈએ. હાલો, તોય કોઈથી તૈયારી થાય? ધામમાં લેવા આવે તો રહેવાવું તો જોઈએ ને, રહેવાવું તો જોઈએ ને. એમ જન્મ મરણથી મારે રહિત થવું છે એવું વિચારવું તો પડશે ને વાલા મુક્તો, કે કેટલા દુઃખો આગલા જન્મમાં ભોગવ્યા હશે. આગલો જન્મ જ્યારે 4 પગને પૂંછડાવાળો આવ્યો હશે તેથી કેટલા દુઃખ ભોગવ્યા છે, અને કેટલા દી હજુ જન્મો ધરવા છે. આવો વિચાર કરીને જો છૂટવાનો નક્કી કરશું તો ધર્મ પાળવામાં અઘરું નહીં પડે, ભક્તિ કરવામાં અઘરું નહીં પડે, સંતની સેવા કરવામાં કાંઈ કઠણ નહીં પડે. અને તમને એવું છે એટલે જ કઠણ નથી પડ્યું 9 દાડા. બાકી ખરેખર અમને તો એવી આશા હતી. અમારી આશા વિશે વાત કરું? ખરેખર કરું, પણ પછી જજમેન્ટ ખોટું નહીં આપો ને. અમારી આશા એવી હતી, ગુરુજી દર વખતે કે 4 વર્ષથી કે અમને સેવક સંતોને તમે 9 દિવસનું કરો, 9 દિવસનું કરો, 9 દિવસની કરો, પણ અમારા આમ છાતીના પાટિયા બેહી જાય 9 દાડા આ હરિભક્તો કેમ ના રહે. આ વખતે પછી છે ને વિવેક સ્વામી બેઠા હતા, મેં વિવેક સ્વામીને કીધું આ વખતે આપણે ગુરુજીને ઓપ્શન જ નથી આપવું 5 કે 9. આ વખતે ગુરુજીના કયા વિના આપણે 9 દાડાનું કરીએ. અને ગુરુજીને 9 દાડાનું કીધું, ગુરુજી કે 9 દિવસનું કર્યું. શું કીધું ગુરુજીએ? 9 દિવસનું કર્યું. હા ગુરુજી. ગુરુજી કે શાબાશ, 25 તો 25, કે ખબર તો પડશે ને. પણ આજે ગુરુજી જ્યારે હવારમાં તમને જોતા હતા, આજે હાંજે તમને જોશે ત્યારે ગુરુજીને ચોક્કસ એમ થશે કે ભલે સંકલ્પ મોડો આ સંતોની કસરને કારણે થયો, પણ મારી જોડે આ નિષ્ઠાવાન હરિભક્તો છે એનો રાજીપો તમારા ઉપર ગુરુજીનો જબરો થવાનો. અમને બાકી હિંમત ના આવે. અમે વિચાર્યું હતું 25 હશે તો હોલમાં છેલ્લા 2 દિવસની સભા કરશું. આ ડોમ વાળાને કહીશું વહેલો છોડવા માંડ ને ભાઈ, ઉપાધિ માટે હાલ. પણ તમે બેઠા. વાલા મુક્તો, બસ નિષ્ઠાપૂર્વક રહેશું ને તો ક્યારે અક્ષરધામ આવશે ખબર નહીં પડે. છેલ્લો જન્મ કરવા જ આપણે બેઠા છે. રૂડો બુદ્ધિયોગ ભગવાને આપણને આપ્યો છે. 50% ભગવાન રાજી, અને બીજું સ્વામી કે રૂડો બુદ્ધિયોગ આપે, અને બીજું સારા સાધુનો સંગ આપે. ભગવાન જ્યારે રાજી થાય ત્યારે રૂડો બુદ્ધિયોગ આપે, અને બીજું રૂડા સાધુનો સંગ આપે. આજે મને કહેવા દો કે લોયા ધામની અંદર રહેલા હું અને તમે આપણને બધાય મુમુક્ષુઓને મહારાજે રૂડો બુદ્ધિયોગ પણ આપ્યો છે, અને ગુરુજી જેવા મોટા સાધુનો, રૂડા સાધુનો સંગ પણ આપ્યો છે. આપણી ઉપર મહારાજ 100% રાજી છે. બાકી આવું આપે જ ક્યાંથી?
આવું હોય જ ક્યાંથી? હું તો ઘણી વખત વિચારું મારી જાત વિશે. હું ઘણી વખત કહું છું કે આ વડોદરાનો શિલાન્યાસ જ્યારે થયો ત્યારે આવેલો હતો, અને ત્યારે સંતો બધા જમાડીને ઊભા થયા અને મેં એક પોતું હાથમાં લીધું કે લાવો પોતું મારીએ, સંતોની સેવા કરીએ. તે પોતું છે ને આપણને ફેરવતા ના આવડે. ગ્રહસ્થ આશ્રમમાં હોય ને એટલે પોતું એક પીછું આમ ને એક પીછું આમ, એટલે સંતોનું ચોખ્ખું હોય ને એ એઠું થાય. સંતોનું પોતું ફેરવવાની પદ્ધતિ આખી નોખી હોય અને આપણી ફેરવવાની બધી નોખી. આપણું બ્રહ્મ જ હોય બધું. કેવું હોય? બ્રહ્મ. પોતું મારવા વિશે મને પોતું આમ મારવા ગયો અને ગુરુજી સોફા પર બેઠા હતા. આજે ત્યાં શ્રીજી હોસ્પિટલ છે. શ્રીજી હોસ્પિટલ એની સામેનું મકાન છે. એ મકાન આજે મને યાદ છે. આમ એ મકાનમાં ચડો પછી આમ નીચે એનો લિવિંગ રૂમ એવો છે, ઉપર ચડી નીચે ઉતરવાનો, અને લિવિંગ રૂમમાં તમે નીચે ઉતરો એની એક્ઝેક્ટ ઉપરની જે રૂમ હતી ત્યાં પોતું હું મારતો હતો. અને ગુરુજીએ રણછોડ ભગતને કીધું, આ બાબલાને પોતું મારતા શીખવાડો. શું કીધું તું? આ બાબલાને પોતું મારતા શીખવાડો. વાલા મુકતો આ ભજન સ્વામી કહેતા હતા ને, મારી શું કહેતા હતા, કઈ કહેતા હતા શું ભાઈ, મારી મૂડી હે અંત સમાની મૂડી. હા, મારે તો વર્તમાન સમયની મૂડી. અંત સમાની તો અંત સમય કામ લાગશે, પણ મારી રોજની મૂડી મને હરખો જ રાખે. બધી બાજુથી આમ કોઈ જગ્યાએ પાંખ્યું નીકળે કપાઈ જાય એવી જો સરસ મજાની મારી મૂડી હોય તો હું દિવસમાં આટલું જ વાક્ય યાદ કરું. હજુ મને ગુરુજીનો લટકું અને રણછોડ ભગતે મને પોતું મારતા શીખવાડ્યું. હજુ મને યાદ છે કે આ બાબલાને પોતું મારતા શીખવાડો. એ આપણી જાત, એ આપણી સમજણ. એટલા આપણે બ્રહ્મરૂપ, એટલા આપણે સત્સંગી, એટલા આપણે મોટા સાધુ. જે ગણો એ મુક્ત ગણો, જે ગણો આટલામાં સમજી જાય કે આપણું શું હોઈએ. ધૂળ જેવો જીવ, ધૂળ જેવો જીવ, લઘુ શંકા જેવો જીવ, એને ભગવાન અને મોટા જાલીને બ્રહ્મ વેદતા બનાવવા માટેનો પ્રયત્ન કરે એ મોટા હશે કેવા. એટલી કલ્પના કરો. એ મને તમને મળ્યા છે. બીજું બધું ભૂલો. પોતાનો પહેલો દિવસ યાદ રાખો. શું હતો, શું કરતો હતો, શું વિચારતો હતો, કયું વર્તમાન પાડતો હતો, કેવી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના હતી, કેટલી ખુમારી હતી જીવમાં, કયો ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, કયો એકાંતિક ધર્મ ખબર હતી. વચનામૃતનો વય ખબર ના હોય, સ્વામીની વાતોનો સ ખબર ના હોય, નિષ્કુળન કાવ્યનો ન ખબર ના હોય, એવા જીવને કાંડું ઝાલીને ઠેક જેટલો અત્યારે બન્યો હોય, જેવો બન્યો હોય, જ્યાં પહોંચ્યો હોય, જે સ્થિતિએ પહોંચ્યો હોય, કેવળ કૃપા, પ્રયત્ન નહીં. શું છે? કૃપા. ભગવાનની કૃપા. રાજી થાય ત્યારે બે વસ્તુ આપે. રાજી થાય ત્યારે બે વસ્તુ આપે. અને મારી આ દવા બહુ સારી છે. મારી આ દવા હું અમે આજ આટલું જ વાક્ય યાદ કરું ને એટલે બધું હરખું થઈ જાય એની જાતે. કંઈક આવતો હોય ફનગો બનગો કોક જગ્યાએથી તો ઓગળી જાય. આ બાબલાને પોતું મારતા શીખવાડો. જબરજસ્ત. વેદ અને ઉપનિષદ કરતા પણ મારી લાઈફને સેફ રાખવાનું મોટું બ્રહ્મસૂત્ર છે મારા માટે. આ બાબલાને પોતું મારતા શીખવાડો. વેદ ઉપનિષદ ને વચનામૃત કરતા પણ, મને વચનામૃત બહુ વાલું છે, એના કરતા પણ અધિક આ બાબલાને પોતું મારતા શીખવાડો. એ મારી માટે બ્રહ્મસૂત્ર છે. એની ઉપર જ જીવનનો નિબંધ લખાયો છે અત્યાર સુધીનો, અને ભગવાનને મોટા આગળનો નિબંધ એની ઉપર લખી નાખશે એ વિશ્વાસ છે. સંત ક્યારે મળે છે? બહુ અઘરા છે. સંત દુર્લભ છે. ત્રિલોક કે સુખ સુગમ કહાવે, 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 દુર્લભ તુમારા મિલનો રહાવે, દુર્લભ તુમારો મિલન રહાવે, દુર્લભ તુમારો મિલનો રહાવે, દુર્લભ તુમારો મિલન રહાવે, કોટી તીર્થ કો ફલ હે એહી, કોટે તીર્થ કો ફલ હે જો હે, ચરણ હી પરસ તુમારે તેહી, ચરણાય પરસ તુમારે હે તે, ચરણ પરસ તુમારે તેહી, ચરણ સરસ તુમારે
કો ફલ હે એહી ચરણ હી પરસ તુમારે તેહી. સંત મળવા બહુ દુર્લભ છે. પોપટ ભગત સાધુને ગોતે છે, સદગુરુને ગોતે છે, મળતા નથી. બે વખત ગિરનારના જંગલોમાં ગયા, પણ હોકા ચલમો બીડીઓ વાળા મળ્યા, પાછા આવ્યા છે. હવે બસ એક જ નક્કી કર્યું છે, મારા શિવની કૃપા થશે ત્યારે ભગવાન શિવ જ મને એવા સાધુનો યોગ આપશે. પોતાના ખેતરમાં ખેતી કરે છે અને ખેતી કરતા કરતા સાધના ચાલુ છે સદગુરુને ખોળવાની. ખેતી કરતા સાધના કરે, ભજન ભક્તિમાં કદી નવ ચડે. સહુ જીવના સંગાથી થઈને જમાડે બધાને રાજી થઈને. ખેતી કરતા સાધના કરે, ભજન ભક્તિમાં કદી નવ ચડે. સહુ જીવના સંગાથી થઈને જમાડે બધાને રાજી થઈને. પોપટ ભગતનો એક સ્વભાવ હતો, નાના મોટા જીવ પ્રાણી માત્રને જમાડવા. બાળપણથી જ પક્ષીઓને ચણ નાખતા, પશુઓ એને ઘાસચારો નાખતા. કોઈ ચાલ્યો જતો હોય મજૂર તો એને પોતાના ઘરેથી જે ભાતું લઈ ગયા હોય એ જમાડે. પોતાના ખેતરના મજૂરોને તો જમાડે, પણ કોઈ હાલ્યો જતો હોય વાડીએ તો એને પણ જમાડે. પોતાનું જમવાનું છોડી દે પણ બીજાને જમાડે. એવા હતા પોપટ ભગત, આપણા દાદા ગુરુજી. પોતાની ટંગ છોડે અને બીજાને જમાડે. અને એના કારણે જ પૂજ્યપાદ ગુરુજીએ સંકલ્પ કર્યો છે લોયાધામ વડોદરામાં સદાવ્રતનો. એમનો સ્વભાવ હતો જમાડવો. સૌ જીવના સંગાથી બધાને જમાડે, બધાને રાજી કરે. પોપટ ભગત જ્યાં બેઠા હોય ત્યાં વાતાવરણ આપોઆપ આહલાદક થઈ જાય. પોપટ ભગતનો બાળપણથી જ પ્રભાવ એવો હતો કે જીવ પ્રાણી માત્ર એમાં ખેંચાઈ જતા. પોપટ ભગત પહેલેથી જ એવા હતા, કોઈને ક્યારેય નડતરરૂપ નહોતા થતા. એમનું બાળપણથી જ જીવન એવું હતું, કોઈને ક્યારેય દુખી ન કરવા. કોઈ દુખી થાય એ પોપટ ભગતથી સહન જ ના થાય. આવા સ્વભાવના એ હતા બાળપણથી, કારણ કે અનાદિના મુક્ત હતા. વાડીમાં એક દિવસ બપોરના 12 વાગ્યા છે. તાપ ધમધકતો બહુ જ આકાશમાંથી વરસી રહ્યો છે. ચૈત્ર વૈશાખનો તાપ છે ને પછી એ પોતે એક વિસામો લેવા માટે ઝાડ નીચે બેઠા. બપોરનો સમય થયો. ભગવાન શિવની આરાધના કરવા વાળા છે. શિવ 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 જપ ચાલુ છે. ભગવાન શિવને મનોમન પ્રાર્થના કરે છે, પ્રભુ આ ભાથું આપ પણ મારી ભેગા જમો. અને એ જ સમયે જ્યારે આવી પ્રાર્થના કરે છે અને એ જ સમયે ત્યાં એમને એક અવાજ સંભળાયો. જ્યારે પ્રાર્થના કરીને ત્યાં આગળ ભગવાન શિવની પ્રાર્થના કરીને જ્યારે પોતાનું ભાથું જમવા બેઠા, ત્યાં એક અવાજ આવ્યો. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે. જેને કે છે અક્ષરાતીત અવિનાશી રે, જેને કે છે અક્ષરાતીત વિનાશી રે. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, ઘેરે ચાલે આવ્યા બ્રહ્મ મોલવાસી રે. જો જીવ મોહનિંદ્રામાંથી જાગી રે, જુઓ જીવ મોહનિદ્રામાંથી જાગી રે. અને થાઓ અખંડ સોહાગી રે, વારેને થાઓ અખંડ સુહાગી રે. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, ઘેરે ચાલે આવ્યા બ્રહ્મ મોલવાસી રે. પોપટ ભગત હજુ બાથું ખોલે છે, અતિશય દુખી છે, કારણ કે કોઈ સદગુરુ સંત મળતા નથી, એનું દુઃખ છે. અને એ સમયે આ અવાજને સાંભળ્યો. એક દિવસ સંત પધાર્યા, પોપટ ભગતે શબ્દ સાંભળ્યા. દોડી પગે લાગ્યા અતિ હેતે, પૂર્વની પ્રીત સંતમાં પેખે. પૂર્વના મુક્ત છે એટલે સાધુને જેવા જોયા,
સાધુનો અવાજ સાંભળ્યો, ઊભા થઈને જોયું, કોઈ ભગવા કપડાધારી સંતો ચાલ્યા આવતા હતા. એમાં કોઈ એક વડીલ સંત હતા આગળ, એના હાથમાં માળા હતી, પાછળ બીજા નાના સંતો ચાલ્યા આવતા હતા અને બધા એક સંત કીર્તન બોલતા હતા, બીજા સંતો કીર્તન ઝીલતા હતા. આ દ્રશ્ય પોપટ ભગતે જોયું. પહેલી જ વખત આવા ભગવા કપડાવાળા ભગવાન સ્વામિનારાયણના સાધુઓ પોપટ ભગતે જોયેલા. કારણ કે પરિવારમાં શિવ ભક્તિ હતી. વારે વારે ગિરનારની તળેટીમાં જવાનું થાય, શિવાલય જવાનું થાય. સ્વામિનારાયણ ભગવાનના સાધુને કોઈ દી જોયેલા નહીં. સાંભળેલું ખરું સ્વામિનારાયણના સાધુ છે, પણ જોયેલા નહીં. એટલે આ અવાજ જ્યાં સાંભળ્યો ત્યાં પોપટ ભગત દોડીને ગયા. કારણ કે એમને નિયમ હતો, કોઈ સાધુ હોય, કોઈ મજૂર હોય, કોઈ પણ એને જમાડવા. એને એમ થયું બપોરનો સમય છે, સાધુઓને જમાડવાનો મને લાભ મળે. દોડતા દોડતા ગયા. જે મોટા સંત હતા એના પગમાં પડ્યા અને કીધું, મહારાજ, અત્યારે બપોરે આવા તાપની અંદર કેમ ફરો છો? આવો મારી વાડી આલો. ઘનશ્યામજીવન સ્વામી હતા, જુનાગઢના. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુદાસજી સ્વામી, એમના નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, એના નારાયણ સ્વામીના શિષ્ય ઘનશ્યામજીવન સ્વામી હતા. પોતે એ સ્વામિનારાયણ ભજન કરતા હતા. ઓલું કીર્તન ચાલુ હતું. આ વચ્ચે જઈને પોપટ ભગત બોલ્યા એટલે કીર્તન બંધ થઈ ગયું. અને પછી પોપટ ભગત કે, તમે કેમ આવા તાપમાં ફરો છો મહારાજો? પરોક્ષમાં સાધુને મહારાજ કે. હજુ અમે ક્યાંક જતા હોય ને તો પરોક્ષના જે હોય એ કે, મહારાજ ક્યાં લ્યા, ક્યાં જવું છે મહારાજ, આમ જમશો? પૂછે, ભાવુક લોકો હોય પૂછે. એટલે પૂછ્યું, મહારાજો આ તમે આવા તાપમાં કેમ ફરો છો? ઘનશ્યામજીવન સ્વામી એટલું જ બોલ્યા કે જીવને માયામાંથી છોડાવવા માટે, તારા જેવાને માયાના પંજામાંથી છોડાવવા માટે આ તાપની અંદર અમે ફરીએ છીએ. મુમુક્ષુને માયાના પાંજરામાંથી કાઢવા ફરીએ છીએ. પોપટ ભગત કે, મહારાજો આ તમારી વાત મને સમજાતી નથી. હાલો આપણે વાડીએ જઈએ, પહેલા ભોજન કરો, જમો, પછી આપણે વાત કરશું. સંતો ગયા, પણ સંતો કે અમે ક્યારેય કોઈનું રાંધેલું તૈયાર જમતા નથી. અમે ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ, જાતે રસોઈ કરીએ છીએ, અમારા આવા વર્તમાન છે. પોપટ ભગત કે, તો તમે આવી રીતે આવા દુઃખી શા માટે થાવ છો? અહીં વાડીએ રહો મારી. ત્યારે સંતો કે, પોપટ, તારા જેવા પોપટને માયાના પિંજરામાં પુરાવા નથી દેવો ને એટલે ફરીએ છે. અને ત્યારે પોપટ ભગત એટલું બોલ્યા, હું તો મહાદેવની મોટી કૃપાથી, હું તો મુક્ત છું અનુકંપાથી. પોપટ ભગત કે, હું તો મહાદેવની કૃપાથી મુક્ત જ છું. ઘનશ્યામજીવન સ્વામી કે, તારા જેવાને મુક્ત કરવા માટે પૃથ્વી પર ફરીએ છીએ. આ કે મહાદેવની કૃપાથી હું તો મુક્ત જ છું. અને ત્યારે ઘનશ્યામજીવન સ્વામી બોલ્યા, મુક્ત પાંજરામાં નવ શોભે, ભગવી જોકમાં મુક્ત તો શોભે. જો તું મુક્ત જ છો, તું મુક્ત જ છો, તો તું આની અંદર ના શોભે, તું ભગવી જોકમાં શોભે. ચલ બચ્ચા હોજા સાધુ. અને વાલા ભક્તો, તે દિવસે અક્ષરધામના અનાદિ મુક્ત આજાન બાહુ મોટા પુરુષ, જેને ગુરુદેવ જેવા મોટા પુરુષ મને તમને ભેટ આપી, એ જે બાળપણમાં જે પોપટ ભગત હતા, વાડીએથી જ નોકરને કહી દીધું કે ઘરે કહી દેજે કે પોપટ સાધુ થવા ગયો છે. અને ખેતરમાંથી જ માંડી વાળ્યું ઘનશ્યામજીવન સ્વામી સાથે. આ હતા આપણા દાદા ગુરુજી. એક ભાઈ રામદાસજી સ્વામીનો ઇતિહાસ એવો છે કે રામાનંદ સ્વામીએ કીધું, ક્યાં સુધી આ બળદના પૂંછડામાં હાથ નાખવો છે સારંગ ગામમાં. અને ભાઈ રામદાસજી સ્વામી રામાનંદ સ્વામી ભેગા ત્યાંથી હાલતા થયા. ત્યાર પછી સંપ્રદાયના ઇતિહાસોમાં કોક જગ્યાએ કોક મુક્તાત્માઓનું એવું ચરિત્ર હશે, પણ દાદા ગુરુજીનું આવું ચરિત્ર છે. ખેતરમાંથી ત્યાંથી જ ચાલતા થઈ ગયા. જુનાગઢ મંદિરની અંદર ગયા. જુનાગઢ મંદિરની અંદર જવા માટે જ્યારે નીકળ્યા છે સંતો, ત્યાં આગળ રસ્તાની અંદર એક ઘટના ઘટી. સંતો પેલું ઘેરે ચાલી આવ્યા, બ્રહ્મોલ વાસી કીર્તન ગાતા હતા ને, એટલે પોપટ ભગત પૂછવા લાગ્યા સંતોને કે આ પેલું ભજન બહુ સારું ગાતા હતા, ક્યું ગાતા હતા? એટલે સંતો કે ઘેરે ચાલી આવ્યા બ્રહ્મોલ વાસી રે. પોપટ ભગત કે મને બહુ ગમે છે. ઘનશ્યામજીવન સ્વામી કે આ નવા મુમુક્ષુ ને કે એ ભજન તો તમારે શીખવાનું જ ભગત, તમારે અમારી ભેગા રહેશો એટલે ભજન તો શીખવું જ પડશે. આવી મીઠી મીઠી વાતો કરે છે. એની અંદર અચાનક
ઘનશ્યામ જીવન સ્વામી હતા, એમના પગની અંદર એક બાવળનો સૂળ વાગ્યો અને લોહીની ધાર થઈ. અને લોહીની ધાર થઈ. પોપટ ભગત હજુ નવા મુમુક્ષુ છે, સદગુરુને પહેલા જ દિવસે મળ્યા છે, હજુ થોડીક મિનિટો થઈ છે, નથી કલાકો થયા, નથી દિવસો ગયા. હંમેશા મુક્ત હોય ને એ પહેલ પાડીને પૃથ્વી પર આવેલા હોય, એના પહેલ પાડવાના ના હોય. એ પહેલ પાડીને આવેલા હોય, એના પહેલ પડેલા હોય. એને ભગવાનમાં હેત કરવું, મોટામાં હેત કરવું શીખવાડવું ના પડે, શીખેલા જ હોય. હા, આ લોકની રીત પ્રમાણે દીવો પ્રગટાવવો પડે, એટલી જરૂર પડે, કારણ કે પાછલા મોક્ષના ઉપદેશને અર્થે. નહીં તો મુક્ત રામાનંદ સ્વામી, આદિ ગુરુદેવ સ્વામી શ્રી બે ભેગા થયા તો રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને શું શીખવાડે અને મુક્તાનંદ સ્વામી શું શીખે? મુક્ત તો મુક્ત જ હોય છે, પણ પાછલા મુમુક્ષના ઉપદેશને અર્થે મુક્તો પણ એવા ચરિત્ર કરે છે. આજે નીલકંઠવર્ણી મહારાજને આદિ ગુરુદેવ સ્વામી શ્રી ભેગા થયા, એક ગુરુ શિષ્યના નાતે રહ્યા. રામાનંદ સ્વામીના મહારાજ ભેગા થયા, ગુરુ શિષ્યના નાતે રહ્યા. એ મહાપુરુષો જે થયા, જે મહાપુરુષો આજે પૃથ્વી પર છે, પહેલ પાડેલા એના ધામના હોય છે. અહીં આગળ એના પહેલ નથી પાડવાના હોતા. અહીં તો એક ચરિત્ર હોય છે, ચરિત્ર. આપણે આગળ દાદા ગુરુજીઓના એ ચરિત્રમાં જોશું, બધા ચરિત્રો છે, હોય જ. એ ચરિત્ર આવશે ત્યારે હું તમને કહીશ કે એક દિવસમાં આવું સિદ્ધ થઈ જાય કોઈને. એવું ચરિત્ર સુધી પહોંચીશ તો હું તમને ત્યાં પ્રશ્ન પૂછીશ, એક દિવસમાં સિદ્ધ થઈ જાય? ના થાય. એ હોય જ, એની અંદર એ અનાદિની પ્રીતિ હોય. એમ આ તો પહેલેથી જ સદગુરુના મહિમાવાળા છે. ઘનશ્યામ જીવન સ્વામીને જેવો કાંટો વાગ્યો અને લોહીની ધાર થઈ એટલે ભગત રોવા માંડ્યા. પોપટ ભગત પોકે પોકે રડવા લાગ્યા. એટલે ઘનશ્યામ જીવન સ્વામી તો આગળ આલ્યા જતા હતા, માળા કરતા હતા, પણ એક બે મારા જેવા, એટલે મારા જેવી બુદ્ધિ થોડીક હોય એવા કોઈક સંત હશે, એટલે એમને એવું વિચાર્યું કે આ ભગતને જઈને ઘર યાદ આવ્યું. શું યાદ આવ્યું? અને હારું અમારે ત્યાં નવો નવો આવે તો ઘર તો યાદ આવે, એવું થઈ જાય વળી કોકને. અને ઘર યાદ આવે એવું કઈ નહીં, જૂનો થાય તો યાદ આવે. હરખો જો ત્યાગ ના કરે જૂનો થાય તો યાદ આવે. હા, યારું અહીં ભાખરી ગરમ નથી મળતી, ના મમ્મી હારી હતી, ગરમ ગરમ ભાખરીને દૂધ જમાડતી હતી. પેલું નથી ગુરુજી ઘણી વખત દ્રષ્ટાંત દેતા કે એક સાધુ હતા અને પછી એ ગાતા હતા હારું, ને પછી ને આગળ કથા કરવા માટે ગયા નડિયાદમાં, કે આની વાત છે. ને પછી એ સાધુની ભાભી આવેલી હતી ને ફળિયામાં સભા. તે ભાભી કે ઓલા દેખાય છે, ઓલા ગાય છે, ખબર પડી કોણ છે? તે બાજુવાળી બાઈ કે હું ક્યાંથી ઓળખું, કોણ? એ મારા છે ને દિયર છે, દિયર. અહીં હોત ને તો લાડે ઘોડે પરનાવત. કે કેવી રીતે? કેવી રીતે? તમને સૌથી વધારે મજા આમાં આવે? બે જ વાતમાં તમને મજા આવે, એક લાડે કોડે પરણવામાં આવી હતી કે નહીં? સાચું બોલો, હાલો સાચું બોલો, નહીં તો તમને એના હમ. આંગળી ઊંચી નહીં કરાવું, નથું ભાઈ તો બે હાથ ઊંચા કરી દીધા. આવી હતી કે નહીં? એક તો લાડે કોડે પરણવાની મજા હોય, અને બીજી મજા કઈ હોય? લાડે કોડે પરણાવવાની. સ્વામીની વાતમાં છે, બાપના હૈયામાં સ્ત્રી તે છોકરાને સ્ત્રી જ આપે. પેલો 15-20 વર્ષનો થયો હોય ને ત્યાંથી 15 વર્ષનો થઈ ત્યાંથી મા બાપ ખૂણામાં વાતો કરતા હોય, આ મોટો થાય એટલે આમ પરણાઈ દેવો છે, આની છોકરી છે, આનો છોકરો છે. હવે જો કે તમારે વાતો કરવાની રહી જ નથી, કારણ કે એ લોકો જ ગોતી નાખે. સેલ્ફ સર્વિસ કરે, મા બાપને ચિંતા નહીં એટલી ઓછી. થોડું કાનમાં કહી રાખવું, ખરકું ગોતજે ભાઈ. અમેરિકામાં તો ખાસ કહેવું પડે, નહીં તો એક તમારે બરાબર આમ ધોળું પીછું માર્યું હોય એવું હોય. સમજાયું તમને? અને જાત તો પૂછાય નહીં. હા, પછી એમાંથી જે જન્મે ને જોરદાર, એની આંખો હોય અને ચામડી. હા, લાગે અસલ તમને કે આ પેલી આ લોકો વૈજ્ઞાનિકો નથી કરતા શંકર, આ બધું એમ શંકરન જાતિ લાગે તમને. સેલ્ફ સર્વિસમાં એવું થઈ જાય. થોડા સંસ્કાર આપવા, સેલ્ફ સર્વિસ લો તો ભાઈ થોડીક માપે લેજો. સમજાયું તમને? એવું કહેવું પડે, નહીં તો બધું એવું થઈ જાય. અત્યારે તો ગરબડ ગોટા પ્રભુ મોટા, જાજાને અત્યારે સંસ્કાર વિના આવતા. પેલા કે લાડે કોડે પરણાવત, અહીં દિયરો તો લાડે કોડે પરણાવત. આને સારું રાત્રે થયું કે આ ઓળખતો નહોતો, ભાભી પછી આવ્યા હતા. એ નીકળી ગયો પછી ભાભી ઘરમાં આવ્યા હતા. પણ આને આમ પેલું નજીક હશે થોડી સભા, એટલે થોડું સંભળાઈ ગયું. પછી તો ગયા પાછા
સંત નિવાસે, પણ એ દિવસ તો ભૂખ જ મરી ગઈ. ખીચડી તો કે નથી ખાવી. એમના ગુરુ કે ભાઈ નથી જમવું, બીજા સાધુ કે નથી જમવું, ભૂખ જ નથી. કારણ કે રાત્રે હવે શું ઉપડ્યું છે, અડધી રાત્રે ઉપડ્યા ભાઈ કોકનો સોયનો ગોતીને. વાળ ક્યાંથી લાવવા, મુંડન હતું. અને રાત્રે જઈને ઘર તો ખબર હતી, એ તો ભૂલાય નહીં, એટલે ઘરને બરાબર ખખડાવ્યું. અને ભાભીએ અડધી રાતે ભાભીએ જ ખોલ્યું કે અડધી રાતે કોણ, આ કોણ? તો કે બસ તમે નહોતા કહેતા લાડે કોડે પરણાવીશ, આવ્યો છું કે પરણવા. એની ભાભી કે બે મારા જ વાંઢા રખડે છે, તારું ક્યાંથી કરીશ. ધ્યાન તો રાખવું પડે ભાઈ. આ તમે લાડે કોડે ક્યારે ક્યાં કોને પરણાવી દો કઈ નક્કી નહીં. એટલે દાદા ગુરુજી કહેતા ગ્રહસ્થને બહુ બોલવા જ ના દેવા. આપણે સાધુને જ બોલ બોલ કરવું. કારણ કે એ વાતો કરે શું કરે, અહીં મારે આમ થયું ને, અહીં મારે આ થયું, અહીં મારે આ થયું ને, અહીં મારે આ થયું. અમારું મગજ સરસ શાંત હોય એમાં પછી વિક્ષેપ કરે. એટલે તમારે બોલવું જ નહીં અમારી પાસે આવો ત્યારે. એટલે બોલજો, પણ જે બોલવા જેવું એ જ બોલજો. જો કે તમે એવું જ બોલો છો વાલા મુક્તો, આ તો હસવા કહું છું. પોપટ ભગત રોવા માંડ્યા ત્યારે બીજા સંતો કે પોપટ ભગત ઘર યાદ આવ્યું ને, માં યાદ આવી ને, બાપ યાદ આવ્યો ને, હાલવા માંડો. આ તો બહુ કઠણ માર્ગ છે, સોડી ઉપર આ તો ચાલવા જેવું છે. આ ખાવાના ખેલ નથી સાધુ થવું. એ અમારા પેલા નરેશભાઈ ડ્રાઈવર છે, એને વૈરાગ ચડી ગયો છે. હવે એને હક પણ હમણાં થયું છે. મને કે હવે હારું લગ્ન કરવું નથી, પણ હવે શું કરવું કે ગુરુજીની વાટ જોઉં છું કે. મેં કહ્યું જોજે ભાઈ, આખું ગામ ભેગું થઈને આવશે લોયા ધામમાં. ક્યાં જોયું સાધુ ભેગા ગાડી ચલાવે, સારું સુખ તો છે કે સંતો ભેગા. પણ એ તો ગાડી ચલાવે એટલે પેલી સીટ ઉપર. પછી અમારી ભેગા આવો ને, અહીં 45 ગુરુ છે, ઉપાધિનો પાર નથી જો ધ્યાન ના રાખો તો. હા, એક સ્વામી કે એ આમ કેમ કર્યું, બીજા સ્વામી કે આમ કેમ કર્યું. એમાં બે જ જો ઊંચા અવાજે કોકે કહી દીધું તો એમ થાય કે એના કરતા ઓલું સારું હતું. ભગત રોવા માંડ્યા. પેલા સંતો કે ભગત ઘર યાદ આવ્યું. પોપટ ભગત કે ના. તો કેમ રોવો છો? અને ત્યારે પોપટ ભગત કે છે કે મને અત્યારે યાદ આવ્યું કે મારા આવા મોટા સાધુ અને આ તમે બધા સંતો ઉઘાડા પગે ચાલો છો અને મારા પગની અંદર જોડા છે, અને આ મોટા સંતના પગની અંદર જે કાંટો વાગ્યો લોહીની ધાર થઈ એનું મને દુઃખ છે. આમ કહીને હિપકે પોપટ ભગત રડી પડે. આવું પોતાના સદગુરુમાં હેત અને મમત્વ પહેલી જ વારમાં હતું. એ આપણા દાદા ગુરુજી. સત પુરુષમાં કેવો હેત રે, દેહ જુદા પણ આત્મા એક રે. સત પુરુષમાં કેવું હેત રે, આવું હેત આપણને ભગવાનના સદગુરુ અને સંતોમાં થવું જોઈએ. એ સત પુરુષમાં કેવું હેત રે, દેહ જુદા પણ આત્મા એક રે. સત પુરુષમાં કેવું હેત રે, દેહ જુદા પણ આત્મા એક રે. એ દુઃખ થાય સ્વામીને જ્યારે રે, 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 પીડા વર્તાય સેવકને ત્યારે રે, પીડા વર્તાય સેવકને ત્યારે રે, પીડા વર્તાય સેવકને ત્યારે રે, પીડા વર્તાય સેવકને ત્યારે. આપણને સત્પુરુષમાં કેવું હેત હોવું જોઈએ આપણને આપણા દાદા ગુરુજી શીખવાડે છે. આપણું દુઃખ આપણે જે સદગુરુ પાસે છીએ એનું દુઃખ એ જ આપણું દુઃખ. આપણું સુખ આપણા સદગુરુ પાસે આપણે રહ્યા એનું જે સુખ એ જ સુખ. કારણ કે આપણા દુઃખે દુઃખી થયા છે ને આપણા સુખે સુખી થયા છે. આપણા સુખની અંદર આપણા સુખ ભોગવવા એ ક્યારેય આવ્યા નથી, પણ આપણા માથે આવનારા દુઃખને ભોગવવા એ સત્પુરુષ હંમેશને માટે આવ્યા છે. ઇતિહાસો તપાસો, પોતપોતાના હવ તપાસો. હું મારો તપાસું, તમે તમારો તપાસો. આપણા સુખના ભાગીદાર થવા માટે આપણા સત્પુરુષ આપણા સદગુરુ નથી આવ્યા. આપણા દુઃખના ભાગીદારે ચોક્કસ થાય. આપણે ભાંગી પડ્યા હોઈએ ત્યારે આપણને આધાર આપ્યો છે, હિંમત આપી છે, બળ આપ્યું છે, પ્રોત્સાહન આપ્યું છે. ભાંગી પડ્યા હોઈએ ત્યારે. અને યાદ રાખો ગુરુજીએ જે કીધું હતું ને, વડલો હળગ્યો વનરાયો હળગી, અને વડલો તેદી કે છે ઉડી જાવ પંખી પાંખો વાળા.
અને તેથી એ પંખીઓ વફાદાર, ઈમાનદાર, જેના ફળ ખાધા છે, પોતાના શરીરની અંદર જેનું લોહી બન્યું છે, જેને સુખ દુઃખ ને વરસાદની અને ગરમીની છાયાઓમાં, ગરમીની ધૂપ વચ્ચે અને ઠંડીની અંદર અને વરસાદની ધારાઓ વચ્ચે જે વડલાએ રક્ષા કરી છે, એ પક્ષીઓ તેથી એમ વિચારે છે, સાથે મરશું, સાથે પાછા જન્મ ધરશું, ફરી તમે વડલો થજો, ફરી અમે માળા કરશું, અમારા પરિવારો ફરી થશે, પણ આવો જ્યારે તમારો કપરો સમય હોય ત્યારે અમારે તમને છોડીને ના જવાય. આજે મને કહેતા આનંદ થાય છે, આ પંડાલની અંદર આ છેડાથી માંડીને ઓલા છેડા સુધીના ઓનલાઈન આપણા લોયાધામ પરિવારના જે છે, આપણા જે સંતો ભક્તો જ્યાં જ્યાં છે, એ બધાય વડલો હળગ્યો તેથી ઉડીને ગયા નથી, એ ડાળો પર બેઠા છે. સાથે જીવશું ને સાથે મરશું. અને વાલા મુક્તો યાદ રાખો, આવા સદગુરુની ભેગા કદાચ આ માથા કપાઈ જશે ને તોય વચનામૃતની સાથે કહું છું, વરતાલનું 14મું વચનામૃત એક જ કહું છું, બાકી ઘણાય છે. આવા સદગુરુની સાથે માથા કપાઈ જશે, આવા સદગુરુની સાથે અપમાન થઈ જશે, આવા સદગુરુની સાથે કદાચ ગટરના કાદવ આ માથા ઉપર નાખવામાં આવશે તો અંતકાળ આવશે, ત્યાં અનાદિ મુક્તની પદવીને અક્ષરધામ મળશે, બીજું કાંઈ નહીં મળે, અક્ષરધામ સીધું. એટલો વિશ્વાસ. પ્રથમનું 78મું વચનામૃત કહે છે, સંતના વચનમાં નિશંક થઈને વર્તવું કલ્યાણનો હેતુ છે. મેં આગળ પણ કીધું હતું, જરૂરી નથી આજ સદગુરુ આજ સંતો. હું બહુ ચોખ્ખું કહું છું, ઓનલાઈન કોઈ પણ સાંભળતા હોય એના માટે પણ મારો મેસેજ છે. હું એવું નથી કહેતો આ લોયાધામના આજ સદગુરુ આજ સંતો, આ લોયાધામ કલ્યાણકારી ઘણા બધા ધામ છે, ઘણા મોટા સદગુરુઓ સત્પુરુષો છે, ઘણા પવિત્ર એવા સંતો છે આ સંપ્રદાયમાં. પણ જ્યાં રહીએ ત્યાં નિશંકપણે રહીએ. કાયદો આટલો છે, કાયદો એવો નથી કે આ જ વ્યક્તિ, કાયદો એવો નથી આ જ સ્થાન, કાયદો એવો નથી આ જ સંત, પણ જ્યાં રહીએ ત્યાં નિશંકપણે રહીએ તો અંતરમાં સુખ બહુ વર્તે. પણ આપણે નિશંક ના હોઈએ તો આપણા હૃદયની અંદર કેફ ના વર્તે, આપણને ગૌરવ ના વર્તે, આપણને હિંમત ના આવે, આપણને કલ્યાણની હા ના પડે. આપણા કલ્યાણને અર્થે નિશંક થઈને આપણા સંતો જોવો તો ખરા કેવી મહેનત કરતા હોય છે. અત્યારે પૂજ્ય વિવેક સ્વામી આ કરવા માટે રાત અને દિવસ કેટલી મહેનત એ સંતે કરી છે ને એકવાર તાળીઓથી વધાવો. હજુ જોરદાર તાળીઓથી વધાવો, આટલી તાળી નહીં. કેટલી મહેનત કરી છે. નહીં વ્યાસપીઠ ઉપર બેસવાનું, તમે સભામાં જોતા હશો બહુ ઓછા હોય, તમે જમાડવા બેઠા હશો ત્યાં બેઠા હશે, તમે જમાડવા બેઠા હશો તો ત્યાં તમારા મંડપ આગળ બેઠા હશે, તમે જમતા હો ત્યાં અમારી સંતોની પંક્તિ અમે જમાડીને બપોર બધા આરામમાં જતા રહીએ ને ત્યારે એને ભક્તિ સ્વામી 2 જણ જમાડવા આવે. આવા સાધુ વિવેક સ્વામી, સોનાના દોરા જેવા સાધુ, સોનાના દોરા જેવા. 6 ઋતુમાં સોનાનો દોરો સરખો. વિવેક સ્વામી સાધકમાં હતા ને ત્યારે અમે 2 સાથે હતા, વડોદરા સાથે જ રહેલા. હું એની દંડવટ કરવાની પદ્ધતિ, ખેસી ઓઢવાની પદ્ધતિ, બધી પદ્ધતિ, પગે લાગવાની પદ્ધતિ, ગુરુજીને કે સંતોને, આ બધી પદ્ધતિ, બોલવા ચાલવાની પદ્ધતિ, એમાં રતીવા ફેર ના પડ્યો હોય કે જેના જીવનમાં કશું જ ના દેખાય. ધર્મશાળા સિવાય ક્યાંય રહે નહીં. અહીં તમે અહીંયા આગળ બેઠા લોબીની અંદર આમ સાદડી નાખીને હુતા હોય, તમે ગમે ત્યારે જોજો સાદડી નાખીને હુતા હોય. વાલા ભક્તો, આવા સોનાના દોરા જેવા સાધુ આ લોયાધામનું ગૌરવ ગુરુજી આપણને આપ્યું છે. એવાના બેઝ ઉપર, એની મહેનત ઉપર આ બધું થાય છે. અહીં તમે જો, હું વડોદરાની અંદર જોઉં છું દર્શન સ્વામી, તમે બધા જે સ્વયંસેવકો છો એ બધા સાક્ષી છો, તમે અડધી રાત સુધી સેવા કરો ત્યારે તમારા માટે કેટલીક વખત જુદી જુદી પ્રકારની રસોઈ જાતે બનાવીને તમને જમાડે. સદાવ્રતની અંદર કેટલાક મિષ્ટાન બનાવવાના હોય ને, કમર દુખતી હોય ને બીમાર હોય ને તો સદાવ્રતના ગરીબો માટે જાતે વસ્તુ બનાવીને જમે. મેં વિડીયો જોયા છે, ફોટા જોયા છે ને તમારા દ્વારા સાંભળ્યું પણ છે. આવા સાધુ મળે ક્યાં એ તો તમે વિચાર કરો, કલ્પના કરો. શું આપણને મળ્યું છે, આપણને એની ખબર હોવી જોઈએ કે આપણને શું મળ્યું છે, તો આપણી છાતી ગજ ગજ ખીલે, ગજ ગજ ખીલે. શ્રીજી સ્વામી આજ કેટલો ઉત્સાહ ત્યાં સુરતની અંદર તમને હરિભક્તોને આપતા હોય. હું ત્યાં આવું રાત દિવસ, કેટલી બધી ત્યાં આગળ કેટલા બધાની વચ્ચે, કેટલી બધી ઉપાધિઓની વચ્ચે કરવાનું હોય. હાવ નવું, અડધા સમજીએ કે વાતને ના સમજીએ કે એની વચ્ચે કાર્ય કરવાનું. અને રાત દિવસ હું જોઉં, ઘણી વખત તો રાત્રે તમારી ભેગા 11-12 વાગે તમે છૂટા થાવ ત્યારે તમારી ભેગા બેહી અને તમને પાછા મીઠી વાતો કરે. આવા સાધુ મળે ક્યાં એ વિચારો, મળે આપણને. વાલા મુક્તો આપણને મળેલું છે એનો કેફ અને ગૌરવ હોવું જોઈએ. ગૌરવ અને કેફ. આ ચૂડા બાજુ આ અદ્ભુત સ્વામીને, સરજુ સ્વામીને લોયાના ગામડા બાજુ ફરે છે.
હું તો તમને સાચી વાત કહું, મને સંતો ગામડે લઈ જાય ને હું મૂંઝાઈ જાઉં કે અહીં વાત હું શું કરીશ. એક તો મને વાત કરવાની મારી હારું આવડે નહીં. આ શ્રીજી સ્વામી દર્શન સ્વામી તે ગમે તે વ્યક્તિ જોડે વાત કરી નાખે, નાનામાં નાનો અનહમજુ હોય સમજુ, અને મારે હારું થોડું સમજતો હોય તો જ વાત થાય, નહીં તો થાય જ નહીં. હવે હું એની સામે બેઠો અને આ મને બેહાડી દે ને અને મારે વાતો કરવાની, એટલું અઘરું લાગે, એટલું અઘરું લાગે. મને થાય કે આ 10 ગોલ્ડ મેડલ વાળા કેમની વાત કરતા હશે. અને એમાં અદ્ભુત સ્વામી તો અમારે ખાલી એક હમણાં ગુરુજીને તમે અદ્ભુત સ્વામી નામ મોકલ્યા હતા ને છોકરાના નામ પાડવા, કેવા જોરદાર નામ મોકલ્યા હતા અદ્ભુત સ્વામી. હવે એવા વિદ્વાન સાધુ અમારે લોયાધામમાં કેવું છે આપણે ખબર, આપણા લોયાધામમાં 10 ગોલ્ડ મેડલ વાળા અદ્ભુત સ્વામી. હું હસતા હસતા કહું, સાંભળો પછી તાળી છેલ્લે મજા આવશે. 3 ગોલ્ડ મેડલ વાળા સરજુ સ્વામી, કેટલા થયા? અને 2 ગોલ્ડ મેડલ વાળા આધાર સ્વામી, કેટલા થયા? 15. અને 1 ગોલ્ડ મેડલ વાળા આવે છે, કેટલા થયા? લોયાધામના વિકાસ અર્થે 15 ગોલ્ડ મેડલ વાળા ખાલી લોયાધામમાં જ રાખ્યા છે ગુરુજીએ. તાળી પાડો. તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે આપણા સંતો આવા છે. 15 ગોલ્ડ મેડલ ખાલી લોયામાં જ રાખ્યા છે. ગોલ્ડ, ત્યાં તો ગોલ્ડનું મંદિર કરવાનું ભવિષ્યમાં. આપણે બધા જતા રહીએ 1000 વર્ષ પછી આખા મંદિરને ગોલ્ડ ચડી જાય. આપણે બધા જતા રહીશું પછી, ભલે 1000 વર્ષ પછી પાછા મહારાજ મોકલે તો જોવા તો આવશું ને કે આ થયું ભાઈ લોયાધામ અમારું. લોયાધામની આપણી નિષ્ઠા તો જોરદાર જોઈએ. આપણા પૂજ્ય મોટાબા હતા ને, ગુરુજી વાત કરે છે ને, ધામમાં ગયા ત્યારે ગુરુજીએ પૂછ્યું અંતિમ ઈચ્છા શું? તો મોટાબાએ એમ કીધું, મારે લોયાધામ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. જે કરો બધું લોયાધામમાં કરવાનું. મારો અગ્નિ સંસ્કાર લોયાધામમાં પાતળીએ થાય, રણછોડ ભગતના હાથે થાય. બાકી બધો થાળ દાન દક્ષિણા બધું લોયાધામમાં. મારે બીજું કોઈ બીજું મારા માટે ઈચ્છ નહીં. આને નિષ્ઠા કહેવાય. આપણે શીખવું તો પડે ને એવા મોટાના જીવનમાંથી. અને એવી નિષ્ઠા હતી તો એમને શું ખોટ ગઈ? કહીને ગયા છે ને, કહીને ગયા છે. નિષ્ઠા જેને રાખી, હું પહેલા કહું છું, જ્યાં છીએ ત્યાંની સંપૂર્ણ નિષ્ઠા, જ્યાં રહીએ ત્યાં નિશંકપણે વિશ્વાસથી નિષ્ઠાથી, લોઢા કરતા નક્કર એટલી નિષ્ઠાથી રહીએ. અરે ભાઈ મરી જશું શું ફેર પડે છે? હળગી ગયા એક વખત હળગ્યા, અહીં ક્યાં જન્મોની ખોટ છે? આમે આવા મોટા પુરુષ ના મળ્યા તો જન્મોનું લારું લાગેલું જ છે ને. આપણે ગિફ્ટની અંદર આપેલા છે ભગવાને હજારો જન્મ, શું બગડી જવાનું છે? અને મોટાએ આજ દિવસ સુધી મારું જતન કર્યું છે, આજ દિવસ સુધી મને જાળવ્યો છે, આજ દિવસ સુધી મને વર્તમાન ઉપાસના, કોઈ આજ્ઞા કે ઉપાસનામાંથી રતિવા મને પાછો નથી પડવા દીધો. તો હવે ક્યાંથી પાછા પાડશે? ક્યાંથી પાછા પાડશે? કેટલી મહેનત આ સંતો કરે છે એની આપણને ખબર હોવી જોઈએ. લોયાધામ નાવલીની અંદર અત્યારે આપણા જેટલા સ્થાન છે ને, એમાં રહેવાની અંદર બેસ્ટમાં બેસ્ટ યાદગીરી વાળું સ્થાન તમને યાદ રહી જાય. કારણ કે હું તો હમણાં બધી જગ્યાએ થોડું થોડું ફરી આવ્યો ને, એમાં મને યાદગીરી વાળું સ્થાન એટલે આપણું લોયાધામ નાવલી. તમારું કોઈ પણ રીતે જીવનું રૂડું થાય એવી મહેનત, આવી અગવડ સગવડ વચ્ચે જે સાધુઓ રહે છે ને, યાદ રાખો આ બ્રહ્માંડની અંદર મારા અને તમારા માટે, હું આખી દુનિયા માટે નથી કહેતો, જેને લોયાધામનો સિમ્બોલ લાગ્યો છે એક જ માટે કહું છું, જે લોયાધામનો સિમ્બોલ પોતાને લગાવે છે, મારા ને તમારા માટે આ સ્ટેજ ઉપર દર્શન આપતા આપણા લોયાધામાધિપતિ ઠાકોરજી મહારાજ, આ ઠાકોરજીના સ્વરૂપો, આ સદગુરુઓ, પૂજ્યપાદ ગુરુજી, આ પૂજ્ય મહંત સ્વામીના સંતો જેવા બ્રહ્માંડમાં કોઈ સાધુ નથી 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 જ. આપણા માટે, હું હજુ પણ કહું છું આપણા માટે. અને બીજા કોઈ સાંભળતા હોય તો હું એને કહું છું, તમે જ્યાં છો ત્યાં તમે જે સદગુરુને માનો છો, જે સંતને માનો છો, તમારા માટે બ્રહ્માંડમાં એવા સદગુરુને સંત કોઈ નથી. માનો. જ્યાં રહો ત્યાં નિષ્ઠાપૂર્વક રહો, જ્યાં રહો ત્યાં માથા સાટે રહો, જ્યાં રહો ત્યાં શરીરની રાખ કરીને રહો. પણ આપણે વાતની અંદર ચલાયમાન થઈ જઈએ, કંઈક આપણું મનનું ધાર્યું થયું ના થયું, સંતે કદાચ કઠણ વચન કહી દીધું, ક્યારેક કંઈ પણ, કે માણસ છીએ, કંઈક ન્યાય અન્યાય થઈ જાય, સંતોથી પણ થઈ જાય. પણ વાલા ભક્તો, આપણા મન નોખા ના પડવા જોઈએ. આપણા મન નોખા ક્યારેય ના પડવા જોઈએ. અને હું તો તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું, તમે જ્યાં જ્યાં જે સંતો ભેગા સેવા આપો છો, મેં ગઈકાલે પણ કીધું હતું, ક્યારેય પણ તમને કદાચ કંઈક મન દુઃખ થાય, એ સંત પાછા જ્યારે શાંત હોય ત્યારે એને જઈને કહો મને આવું છે, 2 હાથ જોડીને કહો. તમે ત્યાં આગળ કહો ને તમને ના થાય તો તમે મહંત સ્વામી જેવા સંતને કહો, કાનું મને સમાધાન કરાવો. પણ આપણા સંત કે આપણા કોઈ ભક્ત, એની સાથે આપણે મનની કોઈ રેખાઓ રાખવી નથી. નવા વર્ષની સૌથી મોટી સેવા જે છે, આપણી એક વન ફેમિલી ને વન ગોલની જે આપણી એક એકતા હશે, તો એક મુઠ્ઠી પર હોઈશું
તોય પણ મહારાજ અને સદગુરુ આપણી ભેગા રહેશે, તોય ભેગા રહેશે. શું આપણું રહેવાનું છે? મન કહો, શું રહેશે? શું રહેશે? આપણું શું અસ્તિત્વ રહેવાનું છે? મિટ્ટી કા દિયા હૈ યે કાયા, ફિર ભી કિતની આશ લગાએ હૈ. વર્ષો પહેલા નિત્ય નિમાવલીની કેસેટ કરવા ગયા હતા ને ત્યારે મેં સાંભળ્યું હતું અને મને આ કડી યાદ રહી ગઈ. કોઈની હશે ત્યાં સ્ટુડિયોમાં રેકોર્ડ થતી ગઝલ હશે. मिट्टी का दिया है ये काया, फिर भी कितनी आस लगाए है, जीवन की जरा सी ज्योत मिली, सूरज से मिलना चाहे है. શું કરવાના? આપણી અંદર તાકાત શું? ખાધેલું આપણને પચે નહીં એવા છીએ. 1000 પ્રકારના માથાથી નખ સુધીમાં 1000 રોગો છે. માટે વાલા મુક્તો દાસના દાસ થઈ નિષ્ઠાપૂર્વક જીવન પૂરું કરી લઈએ. આવો દાદા ગુરુજી આવી રીતે સદગુરુના દુઃખે દુઃખી થયા. પછી તો ગયા જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવના દર્શન થયા. રાજી રાજી થઈ ગયા, મારા મહાદેવ જ મને અહીં લઈ આવ્યા. અત્યાર સુધી તો મહાદેવને લિંગ સ્વરૂપે જોયા હતા. અહીં તો મહાદેવજી સોનાના મુગટને બધા વાઘા ધારીને બેઠા છે. વાહ વાહ, મારો મહાદેવ અહીં આગળ છે. બહુ રાજી થયા. શિવ શિવ ભજન કરે. અને પછી ભગવાન શિવને ચિંતા થઈ. સ્વપ્ને સાક્ષાત મળ્યા છે શિવ. કહે પોપટને અતિ ધીર, કરો ભજન સ્વામિનારાયણ, રહો સંત ગુરુને પરાયણ. હવે તમે ભજન સ્વામિનારાયણનું કરો એમ ભગવાન શિવે પોપટ ભગતને કીધું ને પોપટ ભગતે હવારની અંદર ઘનશ્યામજીવન સ્વામીને જે સ્વપ્નમાં વાત કીધી હતી એ વાત બધી કીધી. અને ત્યારે ઘનશ્યામજીવન સ્વામીએ પણ કીધું કે હા પોપટ ભગત, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા જેવું છે, ભગવાન આવા છે. આ બધી વાત કરી અને પછી પોપટ ભગત તે દિવસથી ભજન સ્વામિનારાયણનું કરતા થયા. અને ભવિષ્યની અંદર પછી થોડા સમય પછી એ જ આપણા દાદા ગુરુજીની રૂપમાં ભાગવતી દીક્ષા લઈને આપણને દર્શન આપતા એના ચરિત્રો આપણે આગળ સાંભળશું. એવા દાદા ગુરુજીનું પ્રાગટ્ય પોપટ ભગતમાંથી થયું છે અને એમનું નામ પડ્યું સ્વામી નંદ કિશોરદાસજી સ્વામી. એવા આવા મોટા વિભૂતિ પુરુષ, આજાન બાહુ, જેના પગમાં ઉર્ધ્વ રેખાઓ સ્પષ્ટ દેખાતી, એના અનુભવી એ સમયના ઘણા બધા હરિભક્તો છે. અને દાદા ગુરુજી કેવડા મોટા એ કોઈને પૂછવા જવાની જરૂર નહીં. ભલે મેં તમને આમાં ઘણા જોયા હોય, દર્શન કર્યા હોય. આ છે ચંદ્રકાંતભાઈ અને અશ્વિન ભગત છે, એક ભરતભાઈ છે, ઇલિનોઇસની અંદર છે, ત્યાં શિકાગોમાં. એવા 2-5 ભક્તો હશે જેને દાદા ગુરુજીના દર્શન બહુ નજીકથી કર્યા હોય, પણ બધાએ નહીં કર્યા હોય. પણ વાંધો નથી, એટલી જ વસ્તુ સમજી રાખવાની કે જે પૂજ્યપાદ ગુરુજીને આવા વિરાટ કાર્યો કરાવી શકે ને જેને આવા બનાવી શકે, દાદા ગુરુજી હશે. કેવા બહુ મોટા, બહુ મોટા, બહુ મોટા. આટલું પાકું થઈ ગયું. એવા દાદા ગુરુજીના નામે 100 વર્ષનો શતાબ્દી મહોત્સવ આવે છે. પૂજ્યપાદ ગુરુજીને અપાર એમાં હેત છે. ત્યારે વાલા ભક્તો, મારા અને તમારા માટે આ એક અવસર છે. આ ઉત્સવની અંદર સેવા કરવાનો મેં તમને અગાઉ પણ કીધું. ભલે મહિનો સેવા કરવા કોન્સ્ટન્ટ ના આવો તો અઠવાડિયે 3 દિવસ આવીને પણ આખા વર્ષમાં સેવા કરીએ. જ્યાં જ્યાંથી સંતો જે પ્રકારથી તમે જ્યાં રહો છો એ સંતો જે પ્રકારથી આયોજન કરે એ પ્રકારે કરજો. પણ આપણે આપણા તનને, આપણા મનને, આપણા ધનને જેટલું શક્ય હોય એટલું, કારણ કે હું તમને ધન બાબતે એટલે નહીં કહું જાજુ. ગુરુજીએ કીધું મુઠ્ઠી મીઠું આપજો. કારણ કે આપણા બધા સ્થાનોમાં આજ વડોદરા રહેતા હોય, વડોદરામાં સેવાઓ હાલતી હોય, મંદિર છે, સદાવ્રત છે, XYZ બીજું હાલે છે. સુરતમાં કંઈ ને કંઈ આપણું હાલતું હોય, નાવલીમાં કંઈ ને કંઈ હાલતું હોય, લોયાધામમાં કંઈક ચાલતું હોય. તો આપણે આપણાથી થતી જે સેવા હોય, શક્તિ હોય એ કરીએ. પણ તનની અને મનની સેવા આ ઉત્સવની અંદર મન મૂકીને કરશું તો આપણી ઉપર પૂજ્યપાદ ગુરુજી, દાદા ગુરુજી, મુક્તાનંદ સ્વામી બહુ રાજી થશે. આવો છેલ્લે દાદા ગુરુજીના ચરણોમાં એક પ્રાર્થના કરી અને પછી આપણે વિરમું છું. 1 કડી 2 કડી ગાય અને ત્યારબાદ આપણે કથાને પૂર્ણ કરીશું. દાદા ગુરુજીના ચરણોની અંદર પ્રાર્થના કરીએ. તમારા ગુણ, તમારા સદગુણો, તમારી દિવ્યતા, એનું વર્ણન અમારી ચામડાની જીભ ન કરી શકે. આપ તો ગરુડ જેવા છો, વડવાનળ જેવા છો, મહાતેજ જેવા છો, મહાપ્રલયના અગ્નિ જેવા છો. હું કીડી જેવો જીવ છું, તમને શું ગાઈ શકું? એવી એમના ચરણોમાં એક દાસ ભાવની કડી એ ગાય અર્પણ કરી અત્યારની કથાને પૂર્ણ કરીશું. નંદ સ્વામી રહ્યા છો અકડ રે, તમ ગુણ કેમ ગવાય સકડ રે. નંદ સ્વામી રહ્યા છો અકડ રે, તમ ગુણ કેમ ગવાય સકડ રે. ગુરુ કૃપાએ ગાયા છે રતિ રે, ગુરુ કૃપાએ ગાયા છે રતિ રે, ગુરુ કૃપાએ ગાયા છે રતિ રે, ગુરુ કૃપાએ ગાયા છે રતિ રે. તમે રાજી થજો સ્વામી ગતિ રે, તમે રાજી થજો સ્વામી
રે તમે રાજી થજો સ્વામી અતિ રે તમે રાજી થજો સ્વામી અતિ રે તમે તો છો ગુણનો ભંડાર રે હું તો છું તવ અબુદ્ધ બાળ રે તમે તો ગુણનો ભંડાર રે હું તો છું તવ અબુદ્ધ બાળ રે તમારો મહિમા તમ સમજાવો રે તમારો મહિમા તમે સમજાવો રે તમારા હૃદયમાં અમને વસાવો રે તમારા હૃદયમાં મને વસાવો રે તમારા હૃદયમાં અમને વસાવો રે તમારા હૃદયમાં મને વસાવો રે તમારા હૃદયમાં અમને વસાવો રે તમારા હૃદયમાં મને વસાવો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી ઠાકોરજી મહારાજની શ્રી સદગુરુદેવની શ્રી મુક્તમુનિ મહોત્સવની શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની જય